કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ સર્વેનું આજના નવા સિસ્ટમ અને નવા લેક્ચરની અંદર ખૂબ ખૂબ મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો 1 by 1 સિસ્ટમ પૂરી કરતાં આપણી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની ડિટેલમાં આપણે 3-4 લેક્ચરમાં એનાટોમી ભણ્યા અને પછી 5 લેક્ચરમાં આપણે ડિસીઝ પોર્શન ભણ્યા અને એના પછી 3 પોર્શન આપણે લાઈવના કર્યા. તો જોડે રેગ્યુલરલી લેક્ચર ભરી અને બધું એનાટોમીની સાથે સાથે ડિસીઝ કન્ડિશન અને MCQ સોલ્વ કરતા રહેજો. લાઈવમાં જે ઘણી બધી બુકોમાંથી આપણે પ્રિફર કરી અને ઘણી બધી જગ્યાએ એક્ઝામમાં પેપરોમાંથી પૂછાયેલા MCQ સોલ્વ કરાવીએ છીએ. એના સિવાયના મિત્રો કોમ્પિટેટિવ બુકમાંથી પણ તમે જે આપણી છે એમાંથી દરેક ટોપિક વિશે વધારેમાં વધારે બને એટલા MCQ સોલ્વ કરજો, જેથી કરીને આપણે કોઈ પણ ખૂણેથી આપણી કચાશ ના રહેવી જોઈએ. અબકી બાર 1903 પાર માટે તમારું અને તમારા મા બાપનું જે સપનું છે એ સાકાર કરવા માટે મિત્રો આપણે સાથે મળીને મહેનત કરી રહ્યા છીએ. આટલું નિસ્વાર્થ ભાવે આખા ગુજરાતમાં ઝુંબેશ ઉઠાઈ છે. તો તમે પણ જોડે રીડિંગ કરી અને એ ટાઈપની મહેનત મિત્રો કરતા રહેજો, જેથી કરીને આપણા સપનાની પાછળ આપણા મા બાપનો જે મોટો છે, આપણા મા બાપનું જે સપનું છે એ સાકાર થાય. બરાબર? તો મિત્રો આજની આપણી નવી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો એમાં આજે આપણે શરૂઆતમાં ડિટેલ એનાટોમી પોર્શન લઈ અને પછી ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરીશું અને પછી લાઈવમાં MCQ સોલ્વ કરીશું. તો મિત્રો જોડે જેમ લેક્ચર અપલોડ થાય છે, જેમ તમારો 1 by 1 પોર્શન પતવાના આરે આવી રહ્યો છે. હવે છેલ્લે કાર્ડિયો પતે એટલે ખાલી એન્ડો અને ન્યુરો 2 સિસ્ટમ રહેશે. આપણો મેઇન સબ્જેક્ટ મેડિકલ સર્જિકલ નર્સિંગ, એની સાથે મેડિકલ સર્જિકલ, પીડિયા અમુક વસ્તુ, ગાયનેકને અમુક વસ્તુ, ફંડા અને ન્યુટ્રિશન તો ઘણું બધું કવર થઈ જાય છે. તો મિત્રો ધ્યાન રાખજો. અને ફર્સ્ટ એનું આપણું જે એનાટોમી ફિઝિયોલોજી તો એ પોર્શન તો આપણે લઈ લઈએ છીએ ભેગા. તો જોડે વાંચતા રહેજો અને જેમ ટાઈમ મળે એમ મિત્રો આના રિલેટેડ MCQ સોલ્વ કરતા રહેજો. બરાબર? તો આજે આપણે મિત્રો નવી સિસ્ટમ સ્ટાર્ટ કરીએ છીએ, આપણી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર મિત્રો એનું બીજું નામ શું છે? સર્ક્યુલેટરી સિસ્ટમ. અને સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર જે કાર્ડિયક સિસ્ટમ આપણી છે, કાર્ડિયકની અંદર ટોટલ વેન્ટ્રિકલ્સ, આર્ટરિયાસ, બરાબર, બ્લડ સર્ક્યુલેશન, પલ્મોનરી સર્ક્યુલેશન, એરોટિક સર્ક્યુલેશન છે, બોડીનું આપણું જે સર્ક્યુલેશન થાય છે એના પ્રમાણે દરેકના હેડ ટુ ટો ઓર્ગન સુધી જે આપણું શું કહેવાય, જે બ્લડ સપ્લાય થાય છે. હાર્ટ છે તો હાર્ટના કેટલા ચેમ્બર છે, ચેમ્બરની અંદર કયા વાલ્વ છે, કન્ડક્શન સિસ્ટમ કઈ છે, પછી મિત્રો દરેકના હાર્ટના લેયર કેટલા છે. બરાબર? આ બધું આપણે ડિટેલની અંદર તમે ત્યાં ભણીશું, અત્યાર સુધી ના ભણાવી આપણે ડિટેલમાં દરેક સિસ્ટમની જેમ એનાટોમી ભણીએ છીએ એમ ભણીશું. તો આજે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનું બીજું મિત્રો નામ શું છે? ઓલ્સો નોઝ એઝ અ સર્ક્યુલેટરી સિસ્ટમ. એનું બીજું નામ છે મિત્રો સર્ક્યુલેટરી સિસ્ટમ. કે બોડીની અંદર જે બ્લડ આવે છે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એરોટા થ્રુ જે પેરિફરલ સર્ક્યુલેશન છે, પેરિફરલ બધા ઓર્ગન છે એમાંથી જે બ્લડ આવે છે એ ક્યાં? રાઇટ એટ્રિયમમાં એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એરોટા થ્રુ આવે છે. અને ત્યાંથી પછી બધા તમને આપણે 1 by 1 ભણશું કે રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિક્યુલરમાં ટ્રાયકસ્પાઇડ વાલ ઓપન થઈને આવે છે, એ પાછું પલ્મોનરી આર્ટરી થ્રુ ક્યાં જશે? રાઇટ અને લેફ્ટ લંગ્સમાં, ત્યાં પ્યોરિફાય થઈ અને 4 પલ્મોનરી વેઇન થ્રુ લેફ્ટ એટ્રિયમમાં આવશે, ત્યાંથી બાયકસ્પાઇડ વાલ ખોલીને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવશે, ત્યાંથી પાછું એરોટિક સર્ક્યુલેશનમાં જશે અને એરોટિક સર્ક્યુલેશનમાંથી પછી એરોટા આપણા હેડ ટુ ટો દરેક જગ્યાએ છેક સુધી બ્લડ સર્ક્યુલેશન એની નાની આર્ટરીની બ્રાન્ચો પહોંચાડશે. બરાબર? ઓક્સિજનેટેડ ડીઓક્સિજનેટેડ બ્લડ જે આપણે ભણીશું ડિટેલમાં કે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એરોટા થ્રુ જે બ્લડ આવે છે ડીઓક્સિજનેટેડ છે, હાર્ટની અંદર આવ્યા પછી પલ્મોનરી આર્ટરી થ્રુ જે લંગ્સ છે એમાં પ્યોરિફાય થવા માટે જાય છે અને લેફ્ટ એટ્રિયમની અંદર પ્યોરિફાઈડ બ્લડ આવે છે અને એ બ્લડ પછી લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટા થ્રુ જે ટીશ્યુને ઓક્સિજનેટેડ જે પ્યોર બ્લડ મળવું જોઈએ પછી ટીશ્યુ સુધી સપ્લાય થાય છે. બરાબર? તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને આપણે બીજું મિત્રો શું કહીશું? સર્ક્યુલેટરી સિસ્ટમ, કે જેની અંદરથી બ્લડ આખા સર્ક્યુલેશન થઈ પલ્મોનરી સર્ક્યુલેશન અને એરોટિક સર્ક્યુલેશન દ્વારા શું થાય છે? બ્લડના દરેક ઓર્ગન બોડીના દરેક ઓર્ગન સુધી બ્લડ પહોંચે છે. બરાબર? તો એને બીજું કહીશું સર્ક્યુલેટરી સિસ્ટમ. કન્સિસ્ટ ઓફ ધ હાર્ટ, આર્ટરી, વેઇન એન્ડ કેપિલરીઝ. કાર્ડિયોવાસ્ક્યુલર સર્ક્યુલેટરી સિસ્ટમ એની અંદર શું આવશે મિત્રો? તો સૌથી આપણું મેઇન ઓર્ગન હાર્ટ, દિલ, એ દિલ હે જો માનતા હી નહીં. બરાબર? તો આ દિલ વસ્તુ એવી છે કે મિત્રો એકદમ નાજુક છે અને જ્યારે તૂટે છે ત્યારે એના લાખ ટુકડાઓની અંદર જે તૂટીને પછી જે પેઇન માણસ ફીલ કરે છે એ બહુ અઘરું છે. એટલે તમારા દિલને, આ નાજુક દિલને સંભાળીને રાખજો કે કોઈ તમારો યુઝ કરીને તોડીને ના જાય. બરાબર? તો હાર્ટની અંદર શું જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એની અંદર શું હશે મિત્રો? હાર્ટ, આર્ટરીઝ, વેઇન એન્ડ કેપિલરીઝ. બરાબર? તો આ બધી હાર્ટ, આર્ટરી, વેઇન અને કેપિલરીઝની અંદર તમારું દિલ જે નાજુક છે એને લાઈફમાં સંભાળીને રાખજો, કે જેને આપવા જેવું હોય એને જ આપજો મિત્રો. મિત્રો આ દુનિયામાં ઇસ્તેમાલ કરવાવાળા વધારે છે,
એટલે એડ છે ને પહેલાં ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો, એ બાબતમાં માનવાવાળા બહુ વધારે છે. એટલે આપણા દિલને સાચવીને રાખજો અને જ્યાં જરૂર પડે ત્યાં એનો યુઝ કરજો, કારણ કે એ બહુ નાજુક દિલ છે. દિલ એવી વસ્તુ છે કે બહુ નાજુક વસ્તુ છે. એના પછી મિત્રો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, એના ફંક્શન શું છે મિત્રો? ફંક્શન ઓફ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એક્સેપ્ટ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના ફંક્શન શું છે. તો મિત્રો ફર્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓક્સિજન. ઓક્સિજનને એરોટિક જે આપણું સર્ક્યુલેશન છે એના દ્વારા ઓક્સિજનને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. ક્યાંથી? ડિસ્ટ્રીબ્યુટ ઓફ ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ ટુ ધ ઓલ ઓફ ધ બોડી પાર્ટ. બોડીની અંદર એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એરોટા દ્વારા જે પેરીફરીમાંથી બ્લડ ડિઓક્સિનેટેડ બ્લડ ક્યાં આવે છે? રાઇટ એટ્રીમાં, ટ્રાયકસ્પાઇડ વાલ ઓપન થઈને રાઇટ વેન્ટ્રિક્યુલરમાં, ત્યાંથી પલ્મોનરી આર્ટરીમાં જાય, રાઇટ અને લેફ્ટ લંગ્સમાં જશે, લંગ્સમાં પ્યોરિફાય થઈને 4 પલ્મોનરી વેઇન દ્વારા ક્યાં ઓપન થશે? લેફ્ટ એટ્રીયમમાં, ત્યાંથી બાયકસ્પાઇડ વાલ ખુલીને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં, ત્યાંથી જે એરોટિક વાલ ઓપન થઈ અને એરોટામાં જે બ્લડ જાય છે, એસોન્ડિંગ એરોટા, ડિસેન્ડિંગ એરોટા, આર્ચ ઓફ એરોટા, બરાબર, આ બધા ઉપર હેડ ટુ ટોય સુધી દરેકે દરેક ટિશ્યુને, દરેકે દરેક ઓર્ગનને ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ કોણ સપ્લાય કરે છે? એરોટા દ્વારા, જે એરોટિક સર્ક્યુલેશન દ્વારા જે આર્ટરી નાની નાની બ્રાન્ચ દરેક ટિશ્યુ સુધી પહોંચાડે છે, બરાબર. તો એ શું? ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટને શું કરશે? દરેક ટિશ્યુ અને ઓર્ગન સુધી પહોંચાડે છે. તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ ટુ ધ ઓલ બોડી પાર્ટ. એના પછી મિત્રો છે ટ્રાન્સપોર્ટેશન ઓફ CO2 એન્ડ મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ ફ્રોમ ટિશ્યુ ટુ ધ લંગ્સ એન્ડ અધર એક્સક્રેટરી ઓર્ગન. મિત્રો ભગવાને હું હંમેશા કહું છું, દરેક લેક્ચરમાં, દરેક લાઈવની અંદર હંમેશા હું તમને બધાને એક સલાહ આપતો હોઉં છું કે ભગવાન દ્વારકાધીશે અખિલ બ્રહ્માંડનું જ્યારે સર્જન કર્યું ને, ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકે તમારા માટે ઘણું બધું એમને કરોડો રૂપિયાનું દાન તમને આપી દીધું છે, એક મનુષ્ય અવતાર બનાવીને. તો જિંદગીની અંદર આ મનુષ્ય અવતાર છે ને એ જ આપણા માટે બેસ્ટ છે. તો જિંદગીમાં ક્યારેય છે ને કમ્પ્લેન નહીં કરવાની કે ભગવાને મને મારા જોડે કેમ આવું થાય છે, ભગવાને મને શું આપ્યું, મારા જોડે જ કેમ આવું. આ બધું કમ્પ્લેન છે ને જિંદગીમાં કરવાની નહીં ક્યારેય, બરાબર. હંમેશા પોઝિટિવ વિચારવાનું કે ભગવાને મને કરોડો રૂપિયાની આંખો આપી છે, કરોડો રૂપિયાનું નાક આપ્યું છે, કરોડો રૂપિયાની મને જીભ આપી છે, મોઢું, ભગવાને એક રૂપ આપ્યું છે માણસનું, એક કરોડો રૂપિયાનું મને દિલ આપ્યું છે કે જે તમને સાચવીને રાખવાનું કહું છું. હેડ ટુ ટોય સુધીના અત્યારે એક તમારા આ વાળ છે જે કરોડો રૂપિયાના છે, બરાબર. તો દરેકે દરેક વસ્તુ ભગવાને તમને કરોડો રૂપિયાની અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય જ નથી, એવી વસ્તુ આપી છે. તો આપણે કમ્પ્લેન ના કરવી જોઈએ. હું કહું છું રોજ સવારે ઉઠું ત્યારે ધરતી માતાને પગે લાગી અને ભગવાનનો એકવાર દિલથી આભાર માનવો જોઈએ કે આ મનુષ્ય જીવન આપ્યું, એમાં આટલી સરસ ઊંઘ કર્યા પછી એક સરસ વહેલી સવાર મને જોવા મળી ભગવાન. તો એક રોજ સવારે વહેલા ઉઠીને અને સાંજે ઊંઘો ત્યારે, રાત્રે 2 ટાઈમ ભગવાનનો ઊંઘતી વખતે પણ આભાર માનવો જોઈએ, કારણ કે આપણને આ કરોડો રૂપિયાનું માનવ શરીર આપ્યું છે, બરાબર. તો બીજું મિત્રો ફંક્શન શું છે આ સર્ક્યુલેટરી આપણું કાર્ડિયક સિસ્ટમનું, કે જે વેસ્ટ પ્રોડક્ટ છે હેડ ટુ ટોય, આપણે જોયું બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજનેટ પહોંચાડવાનું. સેમ બીજું કામ શું છે? ટોય ટુ હેડ સુધીની દરેક ટિશ્યુ છે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને વેસ્ટ પ્રોડક્ટ છે, મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ, એને બ્લડ શું કરશે? વેઇન થ્રુ આખી લઈ અને પાછું ક્યાં? પેરીફરીમાંથી રાઇટ એટ્રિયમમાં એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એરોટા થ્રુ ક્યાં ખુલશે? રાઇટ એટ્રિયમમાં. તો આ ધ્યાન રાખજો કે જે વેસ્ટ પ્રોડક્ટ છે પેરીફરીમાંથી બધું લઈને ક્યાં આવશે? રાઇટ એટ્રિયમમાં. તો એક ટ્રાન્સપોર્ટેશન ઓફ CO2 એન્ડ મેટાબોલિક વેસ્ટ, એ પણ એનું ફંક્શન છે ટિશ્યુમાંથી લંગ સુધી પહોંચાડશે, અને પછી આ ઓક્સિજનેટેડ થઈ અને એનું એ બ્લડ વેસ્ટ પ્રોડક્ટ છે બ્લડમાંથી આપણે યુરિન મારફતે અને એક્સક્રેટરી સ્ટૂલ મારફતે બહાર નીકળશે, અને જે બ્લડ પ્યોરિફાઈડ થઈને પાછું રાઇટ એટ્રિયમની અંદર આવી અને લેફ્ટ એટ્રિયમની અંદર આવી લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી પાછું એરોટાની અંદર આખા બોડીમાં પાછું દરેક ટિશ્યુ સુધી સપ્લાય થશે. ઓક્સિજન આપવાનું, સારી વસ્તુ આપવાની બોડીની ટિશ્યુને, અને CO2 મેટાબોલિક વેસ્ટ છે રિમૂવ કરીને પાછું લંગ્સને આપવાનું. એટલે એ વેસ્ટ કરીને પછી ક્યાં જશે? આપણા યુરિનમાં, અને બીજી મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ જે રીતે નીકળે, એક્સક્રીશન રૂપે નીકળે, યુરિન રૂપે નીકળે, સ્ટૂલ મારફતે નીકળે, બરાબર. તો સારી વસ્તુ ઓક્સિજન ટિશ્યુ સુધી પહોંચાડવાનો, સારી વસ્તુ છે બ્લડ મારફતે, બરાબર. આયર્ન છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે, અને જે વેસ્ટ પ્રોડક્ટ છે CO2 છે, મેટાબોલિક વેસ્ટ છે, યુરિયા, યુરિક એસિડ છે, આ બધું ક્યાં લઈને આવશે? પાછું આપણા રાઇટ એટ્રિયમની અંદર, અને ત્યાંથી પાછું લંગ્સમાં જઈ પ્યોરિફાય થઈ અને વેસ્ટ પ્રોડક્ટ આપણે એક્સક્રીશન રૂપે બહાર નીકળશે, અને પ્યોર બ્લડ છે પાછું એરોટા થ્રુ હેડ ટુ ટોય બોડી સુધી પહોંચશે, બરાબર. તો આપણું ફંક્શન છે કાર્ડિયક સિસ્ટમનું. પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ હોર્મોન થ્રુ આઉટ ઓફ ધ બોડી, જે બ્લડની અંદર અલગ અલગ હોર્મોન સિક્રેશન થાય છે. વોટર ઇલેક્ટ્રોલાઇટ, હમણાં મેં તમને કીધું ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ, જે અંદર છે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, બરાબર. એ બધા જે સારી પ્રોડક્ટ છે દરેક ટિશ્યુ સુધી ડિસ્ટ્રીબ્યુટ કરવાને, પહોંચાડવાનું, એ કામ કોનું છે? આપણી કાર્ડિયક સિસ્ટમનું, વાયા બ્લડ. પાર્ટ ઓફ ધ ઇમ્યુન સિસ્ટમ માટે તો આપણો ફાઇટ એન્ડ ફાઇટ રિસ્પોન્સ છે બ્લડમાંથી. જેવું પણ કોઈ ફોરેન બોડી આવશે તો આપણા
ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે તરત એક્ટિવેટ થઈને એની સામે ફાઇટ ટુ ફાઇટ રિસ્પોન્સ આપશે અને એને કિલ કરી નાખશે, બરાબર. અને થર્મો રેગ્યુલેશન મિત્રો, આપણું એક્સક્રીશન મિકેનિઝમ જે થર્મો રેગ્યુલેશનનો મિકેનિઝમ છે, ટેમ્પરેચર મેન્ટેન કરવાનું, એ પણ આપણી વાયા બ્લડ સિસ્ટમ થ્રુ થશે. જોજો અમુક વાર તમારે જે પેશન્ટને બ્લડ ઓછું છે, HB ઓછું છે, એને તરત તાવ આવી જશે, બરાબર, એનું બોડી તરત ગરમ થઈ જશે, અથવા તો એને તરત ઠંડી વાળીને તાર આવશે, તો આ થર્મો રેગ્યુલેશનની અંદર પણ પ્રોબ્લેમ થશે, જેને બ્લડ વોલ્યુમ આફ્ટર ઓલ ઓછું હશે, બરાબર. તો આપણી કાર્ડિયક સિસ્ટમ છે શું કરે છે? ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓક્સિજન છે, ન્યુટ્રિયન્ટ છે, પછી રિમૂવલ ઓફ વેસ્ટ પ્રોડક્ટ, CO2 મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ છે, એને લઈ લેશે અને સારી પ્રોડક્ટ છે એ બ્લડને ટિશ્યુ સુધી પહોંચાડશે. પછી વોટર ઇલેક્ટ્રોલાઇટ છે, હોર્મોન છે, એને બોડીની ટિશ્યુ સુધી, ઓર્ગન સુધી પહોંચાડવા. ઇમ્યુન સિસ્ટમનું કામ કરે છે, ફાઇટ એન્ડ ફાઇટ રિસ્પોન્સ, અને થર્મો રેગ્યુલેશનનું કામ કરે છે. તો આ ધ્યાન રાખજો દરેક વસ્તુ. આ શું છે? આપણી કાર્ડિયક સિસ્ટમના ફંક્શન છે. એના પછી મિત્રો આપણો હાર્ટનું દરેક વસ્તુ જોઈએ. બ્લડ પંપ થ્રુ ધ મસ્ક્યુલર ઓર્ગન કોલેડ હાર્ટ. બ્લડની અંદર પમ્પિંગ કોના દ્વારા થાય છે? આપણા બ્લડ બોડીની અંદર બ્લડ, તો એ કોના દ્વારા થાય છે? હાર્ટ. યાદ રાખજો, એક મસ્ક્યુલર ઓર્ગન છે હાર્ટ આપણું. દિલ હે જો માનતા નહીં, એકદમ આપણું ફિલિંગ્સવાળું જે કહીએ એ. હવે પાછો ફેબ્રુઆરી મહિનો આવે છે એટલે બધા મિત્રો ડે ઉજવશે, હાર્ટ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, હગ ડે, બરાબર. તો એમાં ધ્યાન રાખજો કે આ તમારું નાજુક દિલ છે એ ક્યાંય વેચાઈ ના જાય, બરાબર. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ ધ સ્ટ્રોંગ કાર્ડિયક મસલ્સ ટિશ્યુ. શાનું બનેલું છે મિત્રો? કમ્પોઝડ ઓફ સ્ટ્રોંગલી કાર્ડિયક મસલ્સ છે એની અંદર. અને કાર્ડિયક મસલ્સ છે કોન્ટ્રાક્શન રિલેક્સેશનનું કામ કરશે, અને ધક 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 જે તમારું કોઈના માટે ધબકતું હશે, બરાબર. તો મારું માનવું એવું છે કે તમે ભલે કોઈના માટે પ્રેમ કરવો એક પણ સારી વસ્તુ છે, પણ સારા પાત્ર જોડે પ્રેમ કરવો એ મિત્રો એક સારી સલાહ છે તમારા માટે. જો જિંદગીમાં પાત્ર નબળું મળી જશે તો જે ઘા વાગશે પછી ઘા આખી લાઈફ ટાઈમ રૂજાશે ને, એટલે ધ્યાન રાખજો. બાકી જો દિલ તમારું બે ધડક નિસ્વાર્થ ભાવે જો ધડકાવવું હોય અને અઢળક પ્રેમ સાથે જો ધડકાવવું હોય આ નાજુક દિલને, તો તમારા મા બાપ માથે ધડકાવજો, કે જ્યાંથી હંમેશા તમને સુખ જ મળશે, દુઃખ ક્યારેય નહીં મળે જિંદગીની અંદર, બરાબર. તો એક નિસ્વાર્થ ભાવે જો દિલ ધડકાવવું હોય કે જિંદગીની અંદર તમને 100% કોન્ફિડન્સ છે કે જ્યાંથી આપણને ભગવાન હંમેશા આશીર્વાદ રૂપી જ આપશે, મા બાપ આપ્યા છે, બરાબર. તો એ દિલ તમે એમના માટે ધડકાવજો, એમના માટે સંભાળીને રાખજો કે હંમેશા તમારા માટે આશીર્વાદ જ નીકળશે, બરાબર. તો એ સ્ટ્રોંગ કાર્ડિયક મસલ્સથી બનેલું છે. સો રિધમ કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન, એ કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન રૂપે એનું રિધમ સ્ટાર્ટ રહેશે અને એના રીતે એનું બ્લડનું પમ્પિંગ થશે, બરાબર. ડ્યુ ટુ ધીસ બ્લડ પમ્પ ટુ ધ એન્ટાયર બોડી અલોંગ વિથ ન્યુટ્રિયન્ટ એન્ડ ઓક્સિજન. જોયું એ પ્રમાણે આપણે ચારે બાજુ કાર્ડિયક સિસ્ટમની આખી આપણે સિસ્ટમ જોઈએ. એની અંદર રાઇટ એટ્રિયમ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ એટ્રિયમ વેન્ટ્રિક્યુલર. રાઇટ એટ્રિયમમાંથી પેરીફરીમાંથી જે બ્લડ આવે સુપિરિયર ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા એ ક્યાં જશે? રાઇટ વેન્ટ્રિક્યુલરમાં ટ્રાયકાસ્પિડ વાલ્વ ઓપન થઈ ત્યાંથી રાઇટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી દ્વારા લંગ્સમાં જશે. લંગ્સમાં જે આ વેસ્ટ પ્રોડક્ટ આવી છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે, મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ છે. કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉશ્વાસ રૂપે બહાર નીકાળશું અને વેસ્ટ પ્રોડક્ટ બોડીની અંદર, કિડનીની અંદર પછી બ્લડ સપ્લાય થાય, એમાં ફિલ્ટર થઈ સ્ટૂલમાં અમુક એક્સક્રીશન થઈ અને પ્યોરિફાય બ્લડ છે ટુ રાઇટ સાઇડથી ટુ લેફ્ટ સાઇડથી 4 પલ્મોનરી વેન્સ છે લેફ્ટ એટ્રિયમમાં ખુલશે. લેફ્ટ એટ્રિયમમાંથી બાયકાસ્પાઇડ વાલ્વ ખુલશે, એ લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં જશે અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટિક વાલ્વ ઓપન થઈ અને આખા હેડ ટુ ટો આપણા એસેન્ડિંગ એરોટા, આર્ચ ઓફ એરોટા, ડિસેન્ડિંગ એરોટા, બરાબર, દરેક આપણા ઓર્ગન સુધી એ પ્યોરિફાય એટલે ન્યુટ્રિયન્ટ છે, O2 છે, આ બધું કોણ પહોંચાડશે? આપણું વાયા એરોટિક સર્ક્યુલેશન થ્રુ બ્લડ દ્વારા પહોંચશે, બરાબર. તો ડ્યુ ટુ ધીસ બ્લડ પમ્પ એન્ટાયર બોડી, જે પમ્પિંગ થાય છે વારંવાર, એની અંદર લેફ્ટ વેન્ટ્રિકલમાંથી જે એરોટામાં બ્લડ જાય છે એ શું કરે છે? ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે બધા ઇલેક્ટ્રોલાઇટ્સ એને લઈ અને દરેક ઓર્ગન સુધી પહોંચાડશે, બરાબર. તો ન્યુટ્રિયન્ટ અને ઓક્સિજન પહોંચાડવાનું પણ કામ કોનું છે? આપણા હાર્ટનું, બરાબર, નાજુક દિલનું. આપણું દિલ છે ને આપણા જોડે ક્યારેય ધોખો નથી કરતું બિચારું, નિસ્વાર્થ ભાવે એ તો ધડક્યા જ કરે છે. પણ જ્યારે આપણા દિલને આપણે વેચીએ ને બીજાના માટે જ્યારે ધડકાવા જઈએ છીએ મિત્રો, ત્યારે એ દિલ છે પછી ધોખો ખાઈ જાય છે. હવે મિત્રો એનાટોમી જોઈએ હાર્ટની. હાર્ટ ઇઝ ધ મસ્ક્યુલર ઓર્ગન. કેવું છે? એક મસલ્સનું બનેલું ઓર્ગન છે, બરાબર. સાઇઝ અબાઉટ ક્લોઝ ફર્સ્ટ. એવરેજ વેઇટ એની જે સાઇઝ છે એ એવરેજ વેઇટ પ્રમાણે આપણે ગણવા જઈએ તો જે ફિમેલ છે એનું કેટલું છે મિત્રો? 250 થી 300 ગ્રામ. ખાલી 250 થી 300 ગ્રામનું આપણું આ નાજુક દિલ
અને એની અંદર જે દર્દ ભરેલું હોય છે એ કિલો કે ગ્રામની અંદર પછી ના તોડી શકાય. જ્યારે પણ એની અંદર તકલીફ પડે ત્યારે આ જિંદગીની અંદર મિત્રો એક વસ્તુ નોટિસ કરી છે કે કોઈને કોઈ માણસ છે ને કોઈકને કોઈક સ્ટ્રેસમાં તો જીવે જ છે. ચાહે કોઈને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું દુઃખ હોય, પછી કોઈને નોકરીનું દુઃખ હોય, કોઈને ફેમિલીનો ઇશ્યુ હોય, કોઈને હસબન્ડ વાઈફનો ઇશ્યુ હોય, કોઈને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય, પછી કોઈને કોઈક માનસિક કે શારીરિક તકલીફ હોય, કોઈકને કંઈક તકલીફ હોય. એ તકલીફ શાના લીધે મળે છે? એ તમને તમારા કર્મોના લીધે તકલીફ મળે છે. મારું માનવું એવું છે કે તમે જિંદગીની અંદર કોઈનું સારું ના કરી શકો તો મિત્રો ક્યારેય ખરાબની અંદર તમારો હાથ બી ના હોય. એવું કરવાનું કે જેથી તમારું ખરાબ થતું હોય ત્યાંથી તમારે સરકીને દૂર વહી જવું, બરાબર. જિંદગીમાં ક્યારેય કોઈનું સારું ના કરી શકો તો ખરાબમાં ક્યારેય હાથ રાખવો નહીં. તો ભગવાન હંમેશા આપણું સારું કરશે, બરાબર. બાકી પછી દ્વારકાધીશ ઉપર છોડી દેવાનું, ભગવાન જે કરે, બરાબર. તો આ નાજુક દિલ છે જે આપણી અંદર પમ્પિંગનું કામ કરી રહ્યું છે, પણ એની અંદર જ્યારે કોઈ વસ્તુ એડ થાય છે અને એનું કામ પેઇન રૂપે કન્વર્ટ થાય છે ત્યારે પછી આપણને બહુ તકલીફ પડતી હોય છે મિત્રો, ફિઝિકલી અને મેન્ટલી બંને. તો આ મેન્ટલના સેમિનાર હું તમને હંમેશા કહું છું, હું ઘણી બધી જગ્યાએ મેન્ટલના સેમિનાર, મેન્ટલ હેલ્થ ઉપર સેમિનાર પણ કરું છું નિસ્વાર્થ ભાવે. તો ઘણા બધા લોકોના પ્રોબ્લેમ, ઘણા બધા આપણને નવા જાણવા મળે. એમ આ યુથ જનરેશન છે એમનો તો મોટા ભાગનો પ્રોબ્લેમ એક જ હોય. શું હોય મિત્રો? ये दिल है जो मानता નહીં. ધ્યાન રાખજો. તો ફિમેલની અંદર એવરેજ મિત્રો દિલ છે કેટલું? તમારું હાર્ટ છે 250થી 300 ગ્રામનું ખાલી નાજુક દિલ છે. અને મેલની અંદર થોડું વધારે છે, 300થી 350 ગ્રામનું હોય છે. એટલે ફિમેલ મેલની સાપેક્ષમાં થોડા વધારે સેન્સિટિવ હોય છે, બરાબર. તો ધ્યાન રાખજો. એવરેજ વેઇટ છે આપણું કેટલું? 300 ગ્રામ છે. 300 ગ્રામનું આપણું દિલ, અને એની અંદર દર્દ કેટલું ભરેલું હોય છે. તમે કોઈકને જ્યારે તમારી આગળ કોઈ તમારો મિત્ર કે કોઈ તમારું નજીકનું જ્યારે તમારી આગળ દુઃખ ઠાલવવા બેસે ને મિત્રો, ત્યારે ખાલી એનું જે 250-300 ગ્રામના દિલની અંદર એ દર્દ નીકળે છે, પછી ખાલી તમે માપવા બેસો ને મેજર કરો તો એ લાખો કરોડોમાં હશે, બરાબર. તો અમુક વાર માણસને ઘણી બધી તકલીફો પણ પડતી હોય છે. ખરેખર ઘણા બધા માણસો તો એવી સ્ટ્રગલ કરે છે કે આપણે જિંદગીમાં એનું સાંભળીએ ને તો એમ થાય કે આ લોકોને ખરેખર તકલીફ છે એમ. એવરેજ હ્યુમન હાર્ટ બીટ્સ 70 to 72 ટાઈમ પર મિનિટ. આ ધ્યાન રાખજો. આ દરેક અહીંયા 5 સ્ટાર કરું છું. દરેક નાની ઇન્ફોર્મેશન પરીક્ષામાં પૂછાઈ આવી છે, જેને આપણે પલ્સ કરીએ છીએ. એવરેજ હ્યુમન બીટ્સ 70થી 72 ટાઈમ, આપણે બીટ્સ પર મિનિટ કહીએ છીએ પલ્સને, બરાબર. તો 70થી 72 વખત તમારું દિલ ધડકે છે, બરાબર, એક મિનિટની અંદર, બરાબર. અને એવરેજ વેઇટ પૂછાય તો યાદ રાખજો. ફિમેલની અંદર 250થી 300, મેલની અંદર 300થી 350. અને જો એવરેજ પૂછે સરેરાશ, કોઈ જાતિ સ્પેસિફાય ના કરી હોય મેલ ફિમેલ, તો આપણું 300 ગ્રામ. સિચ્યુએટેડ ઇન ધ થોરેસિક કેવિટી. ક્યાં સિચ્યુએટેડ છે? ક્યાં તમારું નાજુક દિલ આવેલું છે? આપણું આ થોરેસિક કેવિટીની અંદર. અને એનું જો લોકેશન કહેતો ઇન ધ મીડિયસ્ટિનમ સ્પેસ જસ્ટ અબોવ ધ ડાયાફ્રામ. મીડિયસ્ટિનમ સ્પેસની અંદર ડાયાફ્રામની ઉપર. અને જો લેવલ પૂછે થોરેસિક વર્ટેબ્રાથી માંડી તો T5 to T8. આ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાયેલો છે ઘણી બધી વાર ક્વેશ્ચન મિત્રો. થોરેસિક 5થી થોરેસિક 8, એટલે 5થી 8 વચ્ચે તમારું જે દિલ છે એ પ્રેઝન્ટ છે, બરાબર. થોરેસિક વર્ટેબ્રાનું જે લેવલ છે ત્યાં, એટલે યાદ રાખજો. મીડિયસ્ટિનમ સ્પેસ છે એની વચ્ચે, ડાયાફ્રામની ઉપર, થોરેસિક 5થી થોરેસિક 8 વર્ટેબ્રાની અંદર. પ્રેઝન્ટ ઇન ધ મિડ લાઇન જસ્ટ ટિલ્ટેડ ટુવર્ડ ધ લેફ્ટ. થોડું લેફ્ટ સાઈડ નમેલું છે, બરાબર, મિડ લાઇનની અંદર. ઇટ ઇઝ રાઉન્ડ કોન શેપ સ્ટ્રક્ચર. એનો શેપ કેવો છે મિત્રો? રાઉન્ડ કોન આકારનો શેપ છે. તો આ પણ ધ્યાન રાખજો. હાર્ટનો શેપ કેવો છે? રાઉન્ડ કોન આપવાનો શેપ. થોડું લેફ્ટ સાઈડ ટ્વિલ્ટ થયેલું છે. અને જો એનું એનાટોમિકલી પોઝિશન પૂછે તો જસ્ટ અબોવ ધ ડાયાફ્રામ એન્ડ મીડિયસ્ટિનલ સ્પેસની અંદર T5 to T8, થોરેસિક 5થી 8 વર્ટેબ્રાની લેવલે, બરાબર. જોઈ શકો છો અહીંયા તમે. આ તમારું નાજુક દિલ છે, બરાબર. એના ઉપરનો પાર્ટ છે ને કહીશું બેઝો પાર્ટ, બરાબર. અહીંયા શું છે? એરોટિક સેમિન્યુલર વાલ છે, લેફ્ટ આર્ટ્રિયો વેન્ટ્રિક્યુલર, એટલે કે માઇટ્રલ વાવ એને આપણે કહીશું. રાઇટ સાઈડ આર્ટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ અને ટ્રાયકસ્પાઇડ વાલ કહીશું. અહીંયા પલ્મોનરી સેમિન્યુલર વાલ છે, અહીંયા એપેક્સ ઓફ ધ હાર્ટ, એટલે આપણું એપેક્સ છે, ઉપર છે બેઝ, બરાબર. તો ધ્યાન રાખજો. તમારું નાજુક દિલ છે એ સંભાળીને રાખજો. એના પછી મિત્રો હવે લેયરની વાત કરીએ આપણે. વોલ એની દિવાલ, હૃદયની દિવાલ શાની બનેલી છે? વોલ એના હૃદયનું જે આપણું આ લેયર છે એ કઈ રીતે બનેલું છે? તો હૃદયનું લેયર છે એને 3 લેયરથી બનેલું છે.
વોલ ઓફ ધ હાર્ટ, એની અંદર પેરિકાર્ડિયમ લૂસિંગ ફિટિંગ સેક સરાઉન્ડિંગ ધ હાર્ટ. તો પેરિકાર્ડિયમ એટલે હાર્ટની જે ફરતે આપણી લેયર આખું છે એને આપણે કહીશું પેરિકાર્ડિયમ. એને શું કહીશું? લૂઝ ફિટિંગ સેક સરાઉન્ડિંગ ધ હાર્ટ. આ આપણું તમારું હાર્ટ છે, બરાબર. આપણે દિલ દોરીએ, પછી અહીંયા ક્યાંક બીચ ઉપર ફરવા ગયા હોય મિત્રો તો અહીંયા લખશે એમ, અને અહીંયા તમારું જે પાર્ટનર કે જેને તમે પ્રેમ કરતા હોય એનું લખશો. અને 2 મહિના 3 મહિના 6 મહિના અને પછી એ જ્યારે દિલ બ્લાસ્ટ થશે, બરાબર, એ જે એમનો પ્રેમ તમારે આના જોડે હતો એ પછી અહીંયા શું પડશે? તિરાડ પડશે અને પછી કચ્ચર ઘાણ થઈ જશે, આના ટુકડાઓની અંદર વિભાજિત થઈ જશે અને પછી જેટલો પ્રેમ હતો એનાથી 10 ગણી નફરત થઈ જશે એ માણસથી. તો આ દિલને સંભાળીને રાખવાનું. અને જો આ દિલનો શેપ તમારે આ રીતે જ રાખવો હોય મિત્રો, દિલનો તમારે શેપ આ રીતે જ રાખવો હોય ને આવું સરસ રેડની અંદર શોભવું હોય તો અહીંયા શું લખવાનું? મોમ. અને અહીંયા શું લખવાનું? ડેડ. બરાબર. આ 2 વસ્તુ માટે સંભાળીને રાખવાનું. ક્યારે આમ ટુકડા કરવાનો વારો નહીં આવે, બરાબર. તો આ ધ્યાન રાખજો. જસ્ટ મિત્રો ફોન મસ્તી મજાક સાથે ભણીએ અને એક રિયાલિટી પણ છે આ દુનિયાની, કે જે આ છે સાચું છે કે મમ્મી પપ્પાના તરફથી તમારી જિંદગીની અંદર તમે એને પ્રેમ કરશો તો તમારે એનાથી સામે આઉટપુટ 10 ગણું છે તમારું. અને તમે બીજા કોઈ પાત્ર તમારું જો વ્યવસ્થિત નહીં નીકળે તો એના લીધે તકલીફ થઈ શકે છે. તો આપણી જે પેરિકાર્ડિયમ છે એક લૂઝ ફિટિંગ સેક છે સરાઉન્ડ હાર્ટની અંદર, એના પાછા 3 લેયર છે જે આખા ટોટલ એને કહીશું આપણે પેરિકાર્ડિયમ. સૌથી બહારનું છે એને કહીશું એપિકાર્ડિયમ, સૌથી વચ્ચેનું લેયર છે એને માયોકાર્ડિયમ, અને અંદરનું લેયર છે એને કહીશું એપિકાર્ડિયમ, બરાબર. જો સ્ટ્રક્ચરલી મિત્રો જોવા જઈએ તો આ તમારું જે દિલ કહો છો તમે, બરાબર, એ 3 લેયરનું બનેલું છે, બરાબર. 1 બાય 1 આપણે જોઈએ. બરાબર. સૌથી બહારનું મિત્રો જે લેયર છે એને કહીશું એપિકાર્ડિયમ, બરાબર. વચ્ચેનું જે લેયર છે એને કહીશું માયોકાર્ડિયમ, બરાબર. અને જે અંદરનું લેયર છે, સાવ અંદરનું લેયર એને કહીશું એન્ડોકાર્ડિયમ, બરાબર. એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. અને આની અંદર મિત્રો છે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ જોવા જઈએ તો અહીંયા શું છે? રાઈટ એટ્રિયમ, અહીંયા છે રાઈટ વેન્ટ્રિક્યુલર, અહીંયા છે લેફ્ટ એટ્રિયમ અને અહીંયા છે લેફ્ટ વેન્ટ્રિક્યુલર, બરાબર. હવે રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિક્યુલર વચ્ચે અહીંયા શું છે? ટ્રાયકાસ્પાઇડ વાલ્વ. ટ્રાયકાસ્પાઇડ વાલ્વ રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિક્યુલર હશે, એની અંદર 3 લીફ લેપ હશે, બરાબર ને, એટલે એના માટે ટ્રાયકાસ્પાઇડ વાલ્વ કહે છે. પછી લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે અહીંયા શું હશે? માઇટ્રલ વાલ્વ અથવા તો બાયકાસ્પાઇડ વાલ્વ, બરાબર. શું મિત્રો એનું બીજું નામ છે? બાયકાસ્પાઇડ વાલ્વ. એની અંદર 2 લીફલેટ હશે, બરાબર. હવે અહીંયા સુપિરિયર વેના કેવા હશે? અહીંયા ઇન્ફિરિયર વેના કેવા હશે? આપણા જે બોડી છે, બરાબર, એમાંથી પેરીફરીમાંથી બ્લડ એક સુપિરિયર વેના કહેવાની અંદર અને એક ઇન્ફિરિયર વેના કહેવાની અંદર. અહીંયા સૌથી પહેલાં બ્લડ ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. હવે આ જ્યારે રાઈટ એટ્રિયમમાંથી બ્લડ કોન્ટ્રાક્શન થઈને ક્યાં આવશે? રાઈટ વેન્ટ્રિક્યુલરની અંદર. હવે રાઈટ વેન્ટ્રિક્યુલરની અંદર બ્લડ આવ્યા પછી એક રાઈટ અને લેફ્ટ 2 લંગ્સની અંદર શું થશે? અહીંયા શું છે? આ તમારા લંગ્સ છે. આ લંગ્સની અંદર શું આવશે? બંને સાઈડ આર્ટરીમાંથી બ્લડ આવશે. હવે અહીંયા પ્યોરિફાય થઈને CO2 વેસ્ટ પ્રોડક્ટ છે રિમૂવ થશે અને ઓક્સિજન અહીંયાથી એડ થઈ અને 1 2 રાઈટ સાઈડથી 1 2 લેફ્ટ સાઈડથી 4 પલ્મોનરી વેન ક્યાં ખુલશે? લેફ્ટ એટ્રિયમની અંદર અહીંયા, બરાબર. અને લેફ્ટ એટ્રિયમની અંદર ખુલ્યા પછી એ બાયકાસ્પાઇડ વાળો ઓપન થઈને ક્યાં આવશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી. અને પછી અહીંયાથી એરોટિક વાળો ઓપન થઈને ક્યાં જશે? એરોટાની અંદર, બરાબર. અને એરોટાની અંદર 8 to 12 સુધી પછી બ્લડ સપ્લાય થશે. તો આ ધ્યાન રાખજો. સૌથી બહારનું લેયર એપિકાર્ડિયમ, એના પછી વચ્ચેનું લેયર માયોકાર્ડિયમ અને એના પછી અંદરનું લેયર છે આપણું એન્ડોકાર્ડિયમ, બરાબર. તો એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ, એન્ડોકાર્ડિયમ, આઉટર, મિડલ અને આ સૌથી ઇનર લેયર, બરાબર. હવે જે એપિકાર્ડિયમ છે આઉટર લેયર ઓફ ધ હાર્ટ, બરાબર, એના પાછા 2 લેયર છે. સૌથી બહારનું લેયર કયું છે? સૌથી આઉટર લેયર પૂછાય તો મિત્રો ધ્યાન રાખજો, એપિકાર્ડિયમ લેયર. એના 2 લેયર છે, ફાઇબ્રસ પેરિકાર્ડિયમ અને સિરસ પેરિકાર્ડિયમ. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ કેવું છે? ટફ, લૂઝ, ફિટિંગ, ઇનર ઇલાસ્ટિક છે, બરાબર. એક ટફ જાડું આવરણવાળું, ફિટિંગ, લૂઝ જે ઇનઇલાસ્ટિક કહીએ એનું બનેલું છે, એને કહીશું ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. અને સિરસ પેરિકાર્ડિયમ છે, એની અંદર પરાઇટલ લેયર અને વિસરલ લેયર, એની અંદર પણ પાછા 2 લેયર છે. પરાઇટલ લેયર છે ઇનસાઇડ ધ ફાઇબ્રસ એપિથેલિયમ, ફાઇબ્રસ એપિથેલિયમની અંદર, અને વિસરલ લેયર છે એડર્સ ટુ આઉટસાઇડ ઓફ ધ હાર્ટ. એટલે ટોટલ જો લેયર ગણવા જઈએ તો મિત્રો લેયરની અંદર લેયર કેટલા છે એ પણ ધ્યાન રાખજો.
તો સૌથી બહારનું જે લેયર છે એને કહીશું આપણે એપિકાર્ડિયમ. એપિકાર્ડિયમની અંદર પણ બે લેયર કયા? ફાઇબ્રસ એપિકાર્ડિયમ અને સિરસ એપિકાર્ડિયમ. જે ફાઇબ્રસ એપિકાર્ડિયમ છે એ ટફ લૂઝ છે, જે સૌથી બહાર હશે, અને સિરસ એપિકાર્ડિયમ છે અંદરનું લેયર છે. હવે જે સિરસ એપિકાર્ડિયમની વાત કરીએ એની અંદર પરાઇટલ અને વિસરલ બે લેયર છે. પરાઇટલ લેયર છે અંદર એટલે માયોકાર્ડિયમ તરફનું, અને વિસરલ લેયર છે તમારું ફાઇબ્રસ પેરિકાર્ડિયમ તરફનું લેયર. બરાબર, તો આ ધ્યાન રાખજો. તો સૌથી બહારનું લેયર એપિકાર્ડિયમ. એપિકાર્ડિયમની અંદર બે લેયર ફાઇબ્રસ એપિકાર્ડિયમ અને સિરસ એપિકાર્ડિયમ. ફાઇબ્રસ એપિકાર્ડિયમ એ ટફ લૂઝ ઇનઇલાસ્ટિકનું લેયર છે. સિરસ એપિકાર્ડિયમની અંદર એ ઇનર લેયર, અને એની અંદર પણ બે વિસરલ અને પરાઇટલ. પરાઇટલ છે ઇનસાઇડ એટલે માયોકાર્ડિયમ તરફનું, અને વિસરલ લેયર છે આપણું ફાઇબ્રસ પેરિકાર્ડિયમ તરફનું. બરાબર, તો આ ધ્યાન રાખજો. હવે પેરિકાર્ડિયલ સ્પેસ મિત્રો શું છે? બિટવીન પરાઇટલ અને વિસરલ લેયર. જેમ આપણા પરાઇટલ અને વિસરલ લંગ્સની અંદર જે લેયર છે, બરાબર, એને શું કહીશું? પ્લુરલ સ્પેસ. એ પ્લુરલ સ્પેસની જેમ અહીંયા પેરિકાર્ડિયલ સ્પેસ એને કહીશું. પેલાની અંદર આપણે લંગ્સને પ્લુરલ સ્પેસ કહેતા હતા, અહીંયા પેરિકાર્ડિયલ સ્પેસ કહીશું. વિસરલ કાર્ડિયમ પરાઇટલ લેયર અને વિસરલ લેયર વચ્ચેનું જે બિટવીન ધ પરાઇટલ એન્ડ વિસરલ લેયર એ જે સ્પેસ છે એને કહીશું પેરિકાર્ડિયલ સ્પેસ. પેરિકાર્ડિયલ સ્પેસની અંદર મિત્રો શું છે? ફિલ્ડ વિથ ધ 10 to 15 ml ઓફ પેરિકાર્ડિયલ ફ્લુઇડ ડિક્રીઝ વિથ લીડ્સ ટુ ધ ફ્રિક્શન. મિત્રો આ ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની બાબતે આ સ્લાઇડમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર, જે પેરિકાર્ડિયલ સ્પેસ છે એ કોના? વિસરલ અને પરાઇટલ લેયર વચ્ચેની છે. એની અંદર કેટલું બ્લડ હશે મિત્રો? 10 to 50 ml. શું છે? પેરિકાર્ડિયલ ફ્લુઇડ. બ્લડ નહીં મિત્રો, સોરી, ફ્લુઇડ હશે. પેરિકાર્ડિયલ સ્પેસ છે એની અંદર પેરિકાર્ડિયલ ફ્લુઇડ હશે 10 થી 15 ml. એ કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન વચ્ચે શું ફ્રિક્શનને પ્રિવેન્ટ કરે છે. જો એ ઘટ્યું, આ ડિક્રીઝ થયું, તો એના લીધે શું થશે? ફ્રિક્શન થશે. બરાબર, તો જે 10 થી 15 ml પેરિકાર્ડિયલ ફ્લુઇડ છે એનું કામ શું છે મિત્રો? ડિક્રીઝ ફ્રિક્શનને પ્રિવેન્ટ કરવાનું, ઓછું કરવાનું કામ છે. બરાબર, તો આ ધ્યાન રાખજો. પેરિકાર્ડિયલ સ્પેસ ક્યાં આવેલી છે, કોની વચ્ચે છે, એની અંદર શું પ્રેઝન્ટ હશે પેરિકાર્ડિયલ ફ્લુઇડ, અને કેટલું છે? 10 થી 15 ml. એનું ફંક્શન શું? ફ્રિક્શનને પ્રિવેન્ટ કરવાનું. અહીંયા તમે જોઈ શકો છો જે લેયર છે સૌથી આપણું એક પેરિકાર્ડિયમ લેયર. તમે જો બહારનો ખાંચું લઈને બતાવ્યું છે તમને. મિડલ લેયર આપણું માયોકાર્ડિયમ, અંદર હશે એન્ડોકાર્ડિયમ. બરાબર, તો જે પેરિકાર્ડિયમનો આ ખાંચો લીધો છે, ક્રોસ સેક્શન લીધો છે અહીંયા, આ તમે ચોરસની અંદર તમે અહીંયા જોઈ શકો છો. આ એક ચોરસ લીધું છે, બરાબર, આ બ્લેક કલરનું. એની અંદર પેરિકાર્ડિયમ લેયર બતાવ્યું છે આખું. તો જે ફાઇબ્રસ અને સિરસ એપિકાર્ડિયમ હતું, તો સૌથી બહારનું તમે જુઓ અહીંયા, સૌથી બહારનું આઉટર જે લૂઝ કનેક્ટિવ ટિશ્યુનું બનેલું છે. બરાબર, એ શું છે? સૌથી બહારનું એ છે ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ પછી શું છે? પરાઇટલ લેયર ઓફ ધ સિરસ એપિકાર્ડિયમ. સિરસ એપિકાર્ડિયમ પરાઇટલ અને વિસરલ એ બંને હશે, અને એ બંને વચ્ચે શું છે? આ પેરિકાર્ડિયલ કેવિટી. બરાબર, જેની અંદર 10 થી 15 ml શું છે? પેરિકાર્ડિયલ ફ્લુઇડ, અને આ વચ્ચે ફ્રિક્શનને પ્રિવેન્ટ કરવાનું કામ કરશે. બરાબર, પછી વિસરલ લેયર હશે એના પછી પેરિકાર્ડિયલ કેવિટી વચ્ચે. વિસરલ લેયર ઓફ ધ સિરસ પેરિકાર્ડિયમ એપિકાર્ડિયમનું એક લેયર છે. પછી એના પછી મિત્રો આ તમે જોઈ શકો છો રેડ જે છે એ માયોકાર્ડિયમ છે, અને સૌથી અંદરનું વ્હાઇટ લેયર છે એ છે આપણું એન્ડોકાર્ડિયમ, અને અંદર પછી શું ચાસ્ટ હશે? હાર્ટ ચેમ્બર. અને આખી આપણી 3 છે શું છે? હાર્ટની વોલ છે. એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. બરાબર, તો જો સિક્વન્સ વાઇઝ મિત્રો જો જોવા જઈએ તો સૌથી બહાર શું છે? આપણું ફાઇબ્રસ પેરિકાર્ડિયમ છે. પછી સિરસ પેરિકાર્ડિયમ જે એપિકાર્ડિયમનો એક પાર્ટ છે, એની અંદર પણ બે લેયર, વિસરલ અને પરાઇટલ. પરાઇટલ છે અંદરનું લેયર છે, વિસરલ છે બહારનું લેયર છે. બરાબર, જે પરાઇટલ લેયર છે મતલબ પેરિકાર્ડિયમ જે આપણું એપિકાર્ડિયમ છે, આખું આપણું જે હાર્ટનું લેયર છે, બરાબર, એમાં પેરિકાર્ડિયમને ક્રોસ સેક્શન અહીંયાથી લીધો છે. ફરીથી આપણે સમજીએ એટલે તમારું કન્ફ્યુઝન ના રહે. પેરિકાર્ડિયમનો ક્રોસ સેક્શન લીધો છે. એની અંદર સૌથી બહારનું જે છે શું છે? ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. પછી પરાઇટલ અને વિસરલ લેયર છે એ કોના? સિરસ એપિકાર્ડિયમના છે, પેરિકાર્ડિયમના છે, સિરસ પેરિકાર્ડિયમના છે. જે ફાઇબ્રસ પેરિકાર્ડિયમ તરફ છે એ કયું છે? પરાઇટલ. અને જે વિસરલ લેયર છે એ કઈ કોની બાજુ છે? માયોકાર્ડિયમ તરફ. તો આ ધ્યાન રાખજો. હાર્ટના ટોટલ 3 લેયર છે, પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. પેરિકાર્ડિયમ એટલે જે ફરતે બહારનું લેયર છે. પેરિકાર્ડિયમની અંદર ફાઇબ્રસ પેરિકાર્ડિયમ અને સિરસ પેરિકાર્ડિયમ. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ છે સૌથી આઉટર, પછી એના પછી પરાઇટલ, અને સૌથી અંદરનું જે છે એ વિસરલ. વિસરલ છે એ માયોકાર્ડિયમ તરફ હશે, પરાઇટલ છે એ કોની બાજુ હશે? ફાઇબ્રસ પેરિકાર્ડિયમ તરફ હશે. બરાબર, અને પછી માયોકાર્ડિયમને સૌથી અંદર છે આપણું એન્ડોકાર્ડિયમ. બરાબર, તો આ ધ્યાન રાખજો. અહીંયા આપણે જોયું એ પ્રમાણે એપિકાર્ડિયમ છે, એનું બીજું નામ છે પેરિકાર્ડિયમ. બરાબર, એ એપિકાર્ડિયમ જે આઉટર લેયર છે આ સૌથી હાર્ટનું. બરાબર, એપીને આપણે પેરી એટલે ફરતે કહીએ છીએ. એના બે લેયર, ફાઇબ્રસ અને સિરસ.
સિરસની અંદર જે પરાઇટલ લેયર છે એ ઇનસાઇડ ધ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ, આ ફાઇબ્રસની અંદર હશે, બરાબર. એટલે જો તમને હું દોરીને સમજાવું તો હાર્ટના ટોટલ 3 લેયર છે મિત્રો, બરાબર. મેઇન 3 લેયર છે. સૌથી બહારનું છે પેરિકાર્ડિયમ, કોક એપિકાર્ડિયમ, આ માયોકાર્ડિયમ અને આ એન્ડોકાર્ડિયમ. હવે આ પેરિકાર્ડિયમ છે એની અંદર પાછા 2 લેયર છે. આ પેરિકાર્ડિયમની અંદર જોવા જઈએ તો 2 લેયર, એક આ બાજુ જે સૌથી બહારનું છે એ ફાઇબ્રસ આપણું એ પેરિકાર્ડિયમ, અને અંદરનું જે લેયર છે સિરસ એપિકાર્ડિયમ, બરાબર. હવે સિરસની અંદર પાછા 2 છે, પરાઇટલ, આ પરાઇટલ અને આ વિસરલ. આ પરાઇટલ છે કોની બાજુ છે? આપણું આ ફાઇબ્રસ એપિકાર્ડિયમ તરફ, અને જે આ વિસરલ છે કોની બાજુ હશે? માયોકાર્ડિયમ તરફ હશે, બરાબર. તો જો સિક્વન્સ પૂછાય તો પેરિકાર્ડિયમ એપિકાર્ડિયમ બંને એક જ નામ છે, પછી માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. પછી એપિકાર્ડિયમ પેરિકાર્ડિયમની તરફ જઈએ તો ફાઇબ્રસ, પછી પરાઇટલ સિરસ, અને પછી વિસરલ સિરસ, અને પછી માયોકાર્ડિયમ. એના પછી મિત્રો બીજું લેયર છે માયોકાર્ડિયમ. ઇટ ઇઝ ધ થિકેસ્ટ લેયર. આ ધ્યાન રાખજો, ગ્રીન લાઇનમાં તમને બતાવ્યું છે મેં. થિકેસ્ટ લેયર, સૌથી જાડામાં જાડું લેયર કયું છે હાર્ટનું? તો માયોકાર્ડિયમ, બરાબર. ઇટ ઇઝ ધ થિકેસ્ટ લેયર ઓફ ધ હાર્ટ. કોન્ટ્રાક્ટાઇલ લેયર કમ્પોઝ ઓફ ધ કાર્ડિયક મસલ્સ. આની અંદર શું છે? કાર્ડિયક મસલ્સના સેલ પ્રેઝન્ટ હશે. કોન્ટ્રાક્ટાઇલ, કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન માટેના જે સેલ્સ કયા પ્રેઝન્ટ હશે? દરેક લાઇનમાં MCQ છે. માયોકાર્ડિયમ સેલની અંદર કાર્ડિયક મસલ્સ ઇઝ અ સ્ટ્રેટ, ઇનવોલન્ટરી એન્ડ બ્રાન્ચેડ મસલ્સ. આ પણ ધ્યાન રાખજો, કાર્ડિયક મસલ્સ કેવા છે? સ્ટ્રેટ છે, ઇનવોલન્ટરી છે, આપણા માણસના કંટ્રોલમાં નથી. નહીં તો આ દિલને માણસના કંટ્રોલમાં હોત, તો આ નાજુક દિલને આપણે કેટલી વખત ધબકારતા, બરાબર. દિવસની અંદર કેટલી વખત એને ધબકારા વારંવાર, ચાહે તો વધારી પણ શકત ને ઘટાડી પણ શકત, એમાં કેટલાય ઉપર ઉકલીએ જાત. એટલે ભગવાને એના પાસે રાખ્યું છે સાચવીને કે આ ધબકારાનું કંટ્રોલ મારા હાથમાં રાખો, નહીં તો આ મનુષ્ય છે કોઈને જીવવા દેશે નહીં, બરાબર. હાર્ટ કોન્ટ્રાક્ટેડ બાય ધ કોન્ટ્રાક્શન ઓફ ધ માયોકાર્ડિયલ મેમ્બ્રેન. હાર્ટ કોન્ટ્રાક્ટ કઈ રીતે થશે? માયોકાર્ડિયલ મેમ્બ્રેન છે એનું કોન્ટ્રાક્શનના લીધે, બરાબર. તો આ ધ્યાન રાખજો. સૌથી થિકેસ્ટ લેયર કયું મિત્રો? સૌથી થિકેસ્ટ લેયર આપણું મિડલ લેયર માયોકાર્ડિયમ. એની અંદર કાર્ડિયક મસલ કોન્ટ્રાક્ટ થાય. કાર્ડિયક મસલ સેલ્સ ક્યાં પ્રેઝન્ટ હશે? તો માયોકાર્ડિયમની અંદર. એ કાર્ડિયક મસલ્સ છે કેવા છે? સ્ટ્રેટ, ઇનવોલન્ટરી અને બ્રાન્ચેડ છે, અને કોન્ટ્રાક્શન છે માયોકાર્ડિયલ મેમ્બ્રેન દ્વારા થશે, બરાબર. એના પછી આપણું સૌથી અંદરનું મિત્રો, સૌથી નજીક, સૌથી અંદરનું, જે તમારા દિલમાં કોઈક જગ્યા લઈને બેઠવું છે, સૌથી અંદરનું કોના જોડે બેઠવું છે? લાલીઓ, કાળીઓ, પીળીઓ, ધોળીઓ જે તમારા છે, અથવા તો રાધા, કાળી, ધોળી જે હોય તમારી, એ કોના જોડે બેઠી હશે? બરાબર. એન્ડોકાર્ડિયમના લેયરની બાજુમાં, ખાસ અંદર ચેમ્બરની અંદર. એક રાણીની જો રાજા હશે તો એને આ દિલમાં રાણી બેઠા હશે, પુરુષ હશે તો, અને ફિમેલ હશે રાણી હશે તો રાજા બેઠા હશે એન્ડોકાર્ડિયમની નજીક, બરાબર. તમે તમારા દિલમાં જગ્યા આપી છે એટલે. ઇનર મોસ્ટ એન્ડ થર્ડ લેયર ઓફ ધ હાર્ટ વોલ. સૌથી અંદરનું લેયર કયું મિત્રો? એન્ડોકાર્ડિયમ, કે જ્યાં તમારા રાજા અને રાણી પ્રેઝન્ટ હશે. કન્સિસ્ટ થિન લેયર ઓફ સ્પેશિયલાઇઝ એપિથેલિયલ ટિશ્યુ. એની અંદર એક થિન પાતળું લેયર છે સ્પેશિયલાઇઝ થયેલ ટિશ્યુ, એને કહીશું એન્ડોથેલિયમ, બરાબર. ધ્યાન રાખજો, એન્ડોકાર્ડિયમની અંદર શું પ્રેઝન્ટ હશે? એન્ડોથેલિયમ. કવર ઇનર લેયર ઓફ ધ હાર્ટ એન્ડ પ્રોવાઇડ સ્મૂથ ફ્લો ઓફ ધ બ્લડ ઇનસાઇડ ધ હાર્ટ. જે ઇનર લેયર છે કવર કરીને હાર્ટને શું કરશે? સ્મૂથ ફ્લો પ્રોવાઈડ કરશે બ્લડનો હાર્ટની અંદર. એટલે જ જે રાજા અને રાણી છે એકબીજા ઉપર વધારે ઉછળતા હોય છે, બરાબર, કારણ કે અંદર બ્લડનો ફ્લો છે, અને ફ્લો હોય એ ધબકારા થવાના જ, બરાબર. એટલે મિત્રો ધ્યાન રાખજો કે તમારા એન્ડોકાર્ડિયમ લેયર છે એની અંદર એકદમ એન્ડોકાર્ડિયમની નજીક તમારા રાજા અને રાણીને બેસાડવા છે, તમારા મમ્મી પપ્પાને બેસાડવા છે, કે તમારો કોઈ બી મિત્રને બેસાડવા છે, એ તમે નક્કી કરી શકો છો. તમારે તમારું દિલ છે નાજુક દિલ, એ કોને આપવું, સંભાળીને રાખેલું છે જે તમે અત્યાર સુધી. તો ધ્યાન રાખજો મિત્રો. હાર્ટના લેયરની વાત કરીએ તો પેરિકાર્ડિયમ, એપિકાર્ડિયમ એક જ છે. માયોકાર્ડિયમ વચ્ચેનું લેયર, સૌથી અંદરનું લેયર એન્ડોકાર્ડિયમ. એપિકાર્ડિયમ કે પેરિકાર્ડિયમની વાત કરીએ તો સૌથી બહારનું ફાઇબ્રસ અને સિરસ લેયર, બરાબર. એના 2 લેયર છે. ફાઇબ્રસ સૌથી બહારનું, એના પછી સિરસના 2 લેયર છે. તો ફાઇબ્રસ લેયર પછી ફાઇબ્રસ લેયર પછી પરાઇટલ સિરસ, અને પછી વિસરલ સિરસ, બરાબર. અને બંને વચ્ચે શું છે? પેરિકાર્ડિયલ સ્પેસ. અને પેરિકાર્ડિયલ સ્પેસમાં શું છે મિત્રો? 15 ml, 10 થી 15 ml શું હશે? ફ્લુઇડ હશે. જે પેરિકાર્ડિયલ ફ્લુઇડ, એ ફ્રિક્શનને પ્રિવેન્ટ કરશે, એ ધ્યાન રાખજો. એના પછી આપણું માયોકાર્ડિયલ લેયર આવ્યું, કે જેની અંદર મસલ્સ પ્રેઝન્ટ હશે. કોન્ટ્રાક્ટલ માયોકાર્ડિયલ મેમ્બ્રેન દ્વારા એનું કોન્ટ્રાક્શન રિલેક્સેશન થશે, બરાબર. અને સૌથી થિકેસ્ટ લેયર કયું છે? આપણું માયોકાર્ડિયમ. એના પછી મિત્રો આવ્યું આપણું એન્ડોકાર્ડિયમ. એન્ડોકાર્ડિયમની અંદર સૌથી ઇનર મોસ્ટ લેયર કયું છે? તો એન્ડોકાર્ડિયમ. એની અંદર સ્પેશિયલાઇઝ શું છે? એપિથેલિયલ ટિશ્યુ, એન્ડોથેલિયમ ક્યાં પ્રેઝન્ટ હશે? એન્ડોકાર્ડિયમની અંદર, બરાબર.
અને એક બ્લડ ફ્લો સ્મૂથલી પ્રોવાઈડ કરશે ઇનર લેયરની અંદર. તો આ ધ્યાન રાખજો. તો તમારા રાજા કે રાણી ક્યાં બેઠા હશે? આ મિત્રો તમારું દિલ છે, બરાબર. આ આપણું મિડલ માયોકાર્ડિયમ લેયર અને આ આપણું સૌથી ઇનર. થોડો શેપ ચેન્જ થઈ ગયો મિત્રો, પણ ધ્યાન રાખજો. તો તમારા રાજા કે રાણી, બરાબર, અહીંયા તમારા રાજા બેઠા હશે. ક્યાં બેઠા હશે? તમારા રાજા ક્યાં બેઠા છે? એન્ડોકાર્ડિયમની નજીક. અને આ બાજુ રાણી બેઠા હશે, તો એ ક્યાં બેઠા હશે? તમારા એન્ડોકાર્ડિયમની નજીક. તમારા રાજા અને રાણી જો જોવા જઈએ તો અંદરનું સૌથી અંદરનું લેયર છે ત્યાં બેઠા હશે. અને પછી રાજા કે રાણીની અંદર નજીવી બાબતે પહેલાં તો કેવું છે મિત્રો, આમ તમે જ્યારે મેરેજ ના કર્યા હોય અથવા તો શરૂઆતમાં તમે હરવું ફરવું, ખાવું પીવું, મોજ શોખ કોને ના ગમે, બરાબર? બધાને સારું લાગે, બરાબર. સોના બાબુ શું કરો છો, હા તે ફલાણું ઠીકણું, ઘણા બધા અત્યારે તો વિડીયો આવતા હોય છે. પણ જ્યારે આફ્ટર મેરેજ થઈ જાય અને પછી આ સોના બાબુની વચ્ચે તિરાડો પડવા માંડે અને જ્યારે વાત રિયલમાં નિભાવવાની અંદર આવે લાઈફની અંદર, કે 1 by 1 તમારે ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, ઇકોનોમિકલી ઘર ચલાવવાનું થાય, બધા ખર્ચા આ તે પ્લસ માઇનસ આવવા જવાનું, તો ત્યારે સોના અને બાબુ પછી શું થશે? મેં તું બરાબર, તું મેમાંથી પછી મામલો પૂરો. એટલે પછી આના 100 ટુકડા થઈ જાય, બરાબર. અમુક લોકોના તો મેરેજ સુધી વાત ના પહોંચ્યા પહેલાં પણ દિલના 100 ટુકડા, ઘણા 100 ની લાખો ટુકડા થઈ ગયા હશે. અને અમુક એવા હશે કે 10 15 ને પેલું થયા પછી પણ એમના દિલ એકદમ શું કહેવાય, આમ નફ્ફટ થઈ ગયા છે, એમને કોઈ ફરક જ નહીં પડતો હોય. એટલે દુનિયામાં અલગ અલગ જાતના માણસો છે. તો તમારે તમારા દિલને કઈ રીતે યુઝ કરવો, એને સંભાળીને નાજુક થઈને રાખવું, એને તમારા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ માટે ધબકાવવું કે એને તમારા મમ્મી પપ્પા માટે ધબકાવવું, બરાબર. તો એ તમારા હાથમાં છે, એ તમારે એનું કઈ રીતે યુઝ કરવો, બરાબર. તો આ નાજુક દિલ છે, તો મારું માનવું એવું છે કે તમે સાચવીને રાખજો. તમારા મમ્મી પપ્પા માટે ધબકાવજો. અત્યારે ઉંમર છે આપણી, અંદર હોર્મોન, આ લોહીની અંદર ઘણા બધા હોર્મોન ઉછાળા મારી રહ્યા છે. તો એને કંટ્રોલમાં રાખી અને અબકી બાર 1903 પાર ઉપર ફોકસ કરજો મિત્રો. બાકી પછી તમારી ઈચ્છા, બરાબર. મારે વધારે ના કહેવાય. હવે મિત્રો આપણે ચેમ્બર ઉપર જઈશું. હાર્ટના ચેમ્બર કેટલા છે અત્યાર સુધી મેં તમને સમજાવી દીધા ડિટેલમાં. પણ ટોટલ હાર્ટના મિત્રો 4 ચેમ્બર છે. રાઇટ એટ્રિયમ, 2 એટ્રિયમ અને 2 વેન્ટ્રિક્યુલર. રાઇટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર, બરાબર. જોઈએ ડિટેલમાં. હાર્ટ એઝ ધ હોલો ચેમ્બર. અંદર શું છે? આ હાર્ટ છે તમારું, એની અંદર આ હોલો 4 ચેમ્બર છે. આ રાઇટ એટ્રિયમ, આ લેફ્ટ એટ્રિયમ, આ રાઇટ વેન્ટ્રિક્યુલર, આ લેફ્ટ વેન્ટ્રિક્યુલર, બરાબર. આ 4 શું છે? એક હોલો ચેમ્બર છે. ડિવાઈડ ઇન્ટુ 4 ડિફરન્ટ ચેમ્બર. એ 4 અલગ અલગ ટાઈપની અંદર ડિવાઈડ થયેલા છે, બરાબર. એટ્રિયા, 2 સુપિરિયર ચેમ્બર. એટ્રિયા આપણે કોને કહીશું? 2 એટ્રિયા હશે ને 2 વેન્ટ્રિક્યુલર હશે. તો એટ્રિયા કોને કહીશું? 2 સુપિરિયર ચેમ્બર જે છે એને કહીશું 2 એટ્રિયા. રિસીવિંગ ચેમ્બર્સ, થિન વોલ, લો પ્રેશર ચેમ્બર. થિન વોલ છે, લો પ્રેશર ચેમ્બર છે. બ્લડ ફ્રોમ ધ સુપિરિયર વેના કહેવાય એન્ડ ઇન્ફિરિયર વેના કહેવાય, બરાબર. એન્ટર આર્ટરિયા. સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા બ્લડ સામે એન્ટર થશે એટ્રિયાની અંદર. લો પ્રેશર ચેમ્બર છે અને એની અંદર બ્લડ સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવાતું એન્ટર થશે. એની સામે મિત્રો બીજું છે વેન્ટ્રિક્યુલર. લોઅર 2 ઇન્ફિરિયર ચેમ્બર, નીચેના 2 ચેમ્બર છે, અને આપણે વેન્ટ્રિક્યુલર્સ કહીશું. પમ્પિંગ ચેમ્બર, ધ્યાન રાખજો ખાસ. પમ્પિંગ ચેમ્બર કોને કહીશું? વેન્ટ્રિક્યુલરને. પેલાની થીન વોલ હતી તો આની કેવી છે? થીક વોલ છે. પેલાની અંદર લો પ્રેશર હતું આર્ટરિયાની અંદર, તો આની અંદર કેવું છે? હાઈ પ્રેશર ચેમ્બર કહીશું. પછી થીક મસ્ક્યુલર વોલ ટુ ઇન્ક્રીઝ ફોર્સ ઓફ પમ્પેશન. મસ્ક્યુલર વોલ કેવી છે? થીક હશે એટલે કોન્ટ્રાક્શન ફોર્સફુલી આવશે એટલે પમ્પિંગ સરસ થશે. લેફ્ટ એન્ડ રાઇટ વેન્ટ્રિક્યુલર સેપરેટેડ બાય ઇન્ટર વેન્ટ્રિક્યુલર સેપ્ટમ. રાઇટ અને લેફ્ટ કોના દ્વારા? તમારું હાર્ટ છે, બરાબર. એની અંદર 4 ચેમ્બર. તો આ રાઇટ વેન્ટ્રિક્યુલર, આ રાઇટ એટ્રિયમ, આ લેફ્ટ એટ્રિયમ, આ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. તો આ બંને રાઇટ વેન્ટ્રિક્યુલર અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર શાના દ્વારા? ઇન્ટર વેન્ટ્રિક્યુલર સેપ્ટમ દ્વારા ડિવાઈડ થશે, બરાબર. તો ધ્યાન રાખજો, હાર્ટની અંદર ટોટલ મિત્રો 2 આર્ટરિયા અને 2 વેન્ટ્રિક્યુલર, તો ટોટલ 4 ચેમ્બર છે. રાઇટ સાઈડના 2 અને લેફ્ટ સાઈડના 2. રાઇટ સાઈડની અંદર રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર. લેફ્ટ સાઈડની અંદર લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર. 2 રાઇટ લેફ્ટ 2 એટ્રિયમ થઈ ગયા, 2 રાઇટ લેફ્ટ 2 વેન્ટ્રિક્યુલર થઈ ગયા. 2 વેન્ટ્રિક્યુલર રાઇટ અને લેફ્ટ શાના દ્વારા ડિવાઈડ હશે? તો ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ દ્વારા, બરાબર. હવે 2 એટ્રિયાની વાત કરીએ. સૌથી ઉપરના રાઇટ સાઈડ રાઇટ એટ્રિયમ, લેફ્ટ સાઈડ લેફ્ટ એટ્રિયમ, બરાબર. એ ક્યાં હશે? સુપિરિયર પોર્શનની અંદર હશે.
એની અંદર સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા બ્લડ આવશે. એ બ્લડની અંદર લો પ્રેશરાઇઝ બ્લડ હશે. અને વેન્ટ્રિક્યુલરની વાત કરીએ તો એ ઇન્ફિરિયર પોર્શનની અંદર હશે, નીચેના પોર્શનની અંદર હશે, રાઇટ વેન્ટ્રિક્યુલર અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર અંદર, બરાબર. ઉપરના જે ચેમ્બર છે આર્ટરિયા એ કેવા હશે? થીન હશે, ત્યારે એની સાપેક્ષમાં કેવા હશે? થીક હશે. એની અંદર શું છે? પમ્પિંગ ચેમ્બર એને કહીશું આપણે વેન્ટ્રિક્યુલરને, અને એની અંદર હાઈ પ્રેશર હશે. થીક મસલ્સ એના થીક હશે એટલે કોન્ટ્રાક્શન છે એ ફોર્સફુલી આવશે, બરાબર. અને લેફ્ટ અને રાઇટ વેન્ટ્રિક્યુલર એ ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ દ્વારા ડિવાઇડ હશે. તો આ ધ્યાન રાખજો ખાસ. તમારું દિલ છે લેયર આપણે ભણી ગયા. વેન્ટ્રિક્યુલર અને એટ્રિયાની વાત કરીએ, ટોટલ ચેમ્બરની વાત કરીએ તો ટોટલ આપણે મિત્રો કેટલા? 4 ચેમ્બર છે. 4 ચેમ્બરની અંદર 2 એટ્રિયા છે, રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ, બરાબર. આ 2 શું છે? આપણા એટ્રિયા છે, બરાબર. તો એ 2 ચેમ્બર થઈ ગયા. લેફ્ટની અંદર લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર, રાઇટ વેન્ટ્રિક્યુલર અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર, સોરી. અહીંયા શું થયું મિત્રો? રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, અહીંયા રાઇટ વેન્ટ્રિક્યુલર, અહીંયા લેફ્ટ વેન્ટ્રિક્યુલર, બરાબર. તો આ ધ્યાન રાખજો. આપણું નાજુક દિલ, એની અંદર 4 ચેમ્બર. 4 ચેમ્બરની અંદર કેટલા? 2 શું છે? એટ્રિયમ, રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ. 2 આપણા વેન્ટ્રિક્યુલર, રાઇટ વેન્ટ્રિક્યુલર અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર, બરાબર. હવે આ 4 ચેમ્બરની અંદર જે ઉપરના ચેમ્બર છે આ રાઇટ અને લેફ્ટ, આ બંને શું છે? લો પ્રેશરાઇઝ ચેમ્બર છે, બરાબર. એની અંદર અહીંયા પેરિફરલમાંથી સુપિરિયર વેના કહેવા અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા બ્લડ આવશે, બરાબર. અને જે રાઇટ વેન્ટ્રિક્યુલર અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર છે ઇન્ટરવેન્ટ્રિક્યુલર સપ્ટમ દ્વારા ડિવાઈડ હશે, અને એને આપણે કહીશું પ્રેશર ચેમ્બર, પમ્પિંગ ચેમ્બર કહીશું, જેની અંદર થીક વોલ હશે, મસ્ક્યુલર વોલ, અને એ કોન્ટ્રાક્શન માટે જરૂરી છે, બરાબર. ફોર્સફુલી કોન્ટ્રાક્શન આવે એના માટે. અને એ વેન્ટ્રિક્યુલર સેપ્ટમ દ્વારા ડિવાઈડ હશે, એને પમ્પિંગ ચેમ્બર કહીશું. થીક વોલ હશે એની અંદર, અને અહીંયા કેવું હશે? પ્રેશર બંનેની અંદર હાઈ હશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. હવે રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલર વચ્ચે અહીંયા ટ્રાયકાસ્પાઇડ વાલ હશે, અહીંયા બાયકાસ્પાઇડ વાલ હશે, અને માઇટ્રલ વાલ પણ કહીશું. ત્રિદલ વાલ અને દ્વિદલ વાલ ગુજરાતીમાં, બરાબર. અને અહીંયાથી રાઇટ માંથી એક અને એક લેફ્ટમાં રાઇટ પલ્મોનરી આર્ટરી, લેફ્ટ પલ્મોનરી આર્ટરી દ્વારા અહીંયા લંગ્સમાં બ્લડ આવશે, રાઇટ અને લેફ્ટમાં. એથી પાછું પમ્પિંગ પ્યોરિફાઈડ થઈ અને ટોટલ 4 પલ્મોનરી વેઇન, કેટલી? 4 ટોટલ પલ્મોનરી વેઇન દ્વારા 1 2 3 4 અહીંયા ક્યાં ખુલશે? લેફ્ટ એટ્રિયમમાં. ત્યાંથી પાછો બાયકાસ્પાઇડ વાલ ઓપન થશે, લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવશે, અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટિક વાલ ઓપન થઈને ક્યાં આવશે? બ્લડ એરોટામાં, અને એરોટા થ્રુ ક્યાં જશે? હેડ ટુ ટો, એના દરેક ઓર્ગન સુધી, બરાબર. તો આ નોર્મલ એનાટોમી છે. આપણે આ ચેમ્બર જોઈ લીધા. હવે મિત્રો વાલો આવશે. હાર્ટની અંદર વાલ કેટલા છે? કઈ કઈ ટાઈપના છે? પરમિટ બ્લડ ફ્લો ઇન વન ડાયરેક્શન ડ્યુરિંગ સર્ક્યુલેશન. એનું મેઇન કામ શું છે મિત્રો? પરમિટ, એટલે એને શું કહેવાનું? પરમિટને આપણે કહીએ તો શું કહીએ એને ગુજરાતીમાં? પરમિટને શું કહેવાય મિત્રો? તમારા દિલમાં કોની એન્ટ્રી છે? પરમિશન, બરાબર. તો પરમિશન કોને આપશે? એક જ ફ્લોની અંદર ડાયરેક્શન આપશે, કોન્ટ્રાક્શન રિલેક્સેશન, બરાબર. તો બ્લડને ઇજેક્યુલેટ જ કરશે, પાછો ઓપન થઈને ક્લોઝ, ઓપન થઈને ક્લોઝ, ઓપન થઈને ક્લોઝ, બરાબર. પરમિટ બ્લડ ફ્લો ઇન ધ વન ડાયરેક્શન, એક ડાયરેક્શનમાં જ હશે, પાછો બ્રેક ફ્લો આપવા દેશે નહીં. આ ત્રિડલ વાલ છે, બરાબર. તો આ શું થશે? અહીંયાથી રાઇટ એટ્રિયમમાંથી બ્લડ જે ઇજેક્યુલેટ કરીને રાઇટ વેન્ટ્રિક્યુલરની અંદર આવ્યું, પછી બંધ થઈ જશે, પાછો આ ફ્લો આમ ડબલ ડાયરેક્શનની અંદર નહીં જાય, એટલે વન વેમાં જશે. રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિક્યુલરમાં, રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિક્યુલરમાં, રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિક્યુલર, રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ પાછું નહીં જાય. અને જો પાછું જશે તો એને કહીશું આપણે વાલની ખરાબી, બરાબર. માઇટ્રલ સ્ટેનોસિસ હોઈ શકે, એ ઘણા બધા બીજા ડિસીઝ કન્ડિશન હોઈ શકે છે કે વાલની અંદર પ્રોબ્લેમના લીધે વાલ ખરાબ છે, વાલ બગડ્યો છે, આપણે કહીએ છીએ, બરાબર. વાલની બીમારી છે. તો પરમિટ બ્લડ ફ્લો ઇન ધ વન ડાયરેક્શન ડ્યુરિંગ સર્ક્યુલેશન, એનું કામ કોનું છે? વાલનું. એમાં 2 વાલ છે, આર્ટરીઓ વેન્ટ્રિક્યુલર વાલ અને સેમિલ્યુનર વાલ. આર્ટરી અને વેન્ટ્રિક્યુલર વચ્ચેના વાલ એટલે આર્ટરીઓ વેન્ટ્રિક્યુલર, ટ્રાયકાસ્કાઇડ અને બાયકાસ્પાઇડ વાલ, બરાબર. અને સેમિલ્યુનર વાલની અંદર પલ્મોનરી વાલ અને એરોટિક વાલ, બરાબર. તો જોઈએ આર્ટરીઓ વેન્ટ્રિક્યુલર વાલ કોને કહીશું? આર્ટરીઓ વેન્ટ્રિક્યુલર એટલે આ તમારું હાર્ટ છે મિત્રો. આ તમારી રાઇટ એટ્રિયમ છે, આ લેફ્ટ એટ્રિયમ છે, આ તમારું રાઇટ વેન્ટ્રિક્યુલર છે, આ લેફ્ટ વેન્ટ્રિક્યુલર છે. તો અહીંયા જે ત્રિદલ અને આ દ્વિદલ વાલ છે, ટ્રાયકાસ્પાઇડ વાલ અને આ બાયકાસ્પાઇડ વાલ, આને આપણે શું કહીશું? એરિટ્રો વેન્ટ્રિક્યુલર વાલ. આર્ટરી અને વેન્ટ્રિક્યુલર વચ્ચેના વાલ છે, બરાબર. એટલે એને કહીશું આર્ટરીઓ વેન્ટ્રિક્યુલર વાલ. આર્ટરીઓ વેન્ટ્રિક્યુલર વાલ વચ્ચે કયા કયા વાલ છે? ટ્રાયકાસ્પાઇડ વાલ અને બાયકાસ્પાઇડ વાલ. બાયકાસ્પાઇડ વાલને આપણે માઇટ્રલ વાલ પણ કહીશું, બરાબર.
ઓલ્સો કસ્પિડ વાલ બિટવીન આર્ટરિયા એન્ડ વેન્ટ્રિક્યુલર, બરાબર. તો રાઇટ એટ્રિયમ અને રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે કયો વાલ હશે? ટ્રાયકસ્પાઇડ વાલ. લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે કયો હશે? બાયકસ્પાઇડ વાલ, બરાબર. હવે બીજા આવશે સેમિલ્યુનર વાલ. અહીંયા પલ્મોનરી આર્ટરી અને અહીંયા એરોટાની અંદર. અહીંયા પલ્મોનરી રાઇટ વેન્ટ્રિક્યુલર્સ અને પલ્મોનરી આર્ટરી વચ્ચે કયો વાલ હશે? તો પલ્મોનરી. અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર્સ અને એરોટા વચ્ચે કયો વાલ હશે? એરોટિક વાલ, સેમિલ્યુનર જે વાલ છે આપણા, બરાબર, અર્ધચંદ્રાકાર. તો કસ્પિડ વાલ છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ વચ્ચે ટ્રાયકસ્પાઇડ અને બાયકસ્પાઇડ વાલ છે. બિટવીન આર્ટરિયા અને વેન્ટ્રિક્યુલર વચ્ચે જે પ્રેઝન્ટ હશે એને શું કહીશું? આર્ટરિયોવેન્ટ્રિક્યુલર વાલ. બીજા મિત્રો છે સેમિલ્યુનર અર્ધચંદ્રાકાર વાલ છે બિટવીન રાઇટ વેન્ટ્રિક્યુલર એન્ડ પલ્મોનરી આર્ટરી. એટલે આપણા ટોટલ હાર્ટ છે એના 4 ચેમ્બરની અંદર આ જે રાઇટ વેન્ટ્રિક્યુલર છે આમાંથી ક્યાં જશે બ્લડ? પલ્મોનરી આર્ટરી. તો આ પલ્મોનરી આર્ટરીની અંદર અહીંયા સેમિલ્યુનર વાળ હશે આમાં અર્ધચંદ્રાકાર, બરાબર. તો એ કોના વચ્ચે છે? રાઇટ વેન્ટ્રિક્યુલર અને પલ્મોનરી આર્ટરી દ્વારા. રાઇટ વેન્ટ્રિક્યુલર એન્ડ પલ્મોનરી આર્ટરી. અને બીજું હશે લેફ્ટ વેન્ટ્રિક્યુલર અને અહીંયા એરોટા, બરાબર. લેફ્ટ વેન્ટ્રિક્યુલર એન્ડ એરોટા, બરાબર. તો આ ધ્યાન રાખજો, આમાં ભૂલ ના થાય કે કયો વાલ કોની વચ્ચે છે. ટ્રાયકસ્પાઇડ વાલ પૂછે તો રાઇટ એટ્રિયમ રાઇટ વેન્ટ્રિક્યુલર. બાયકસ્પાઇડ વાલ માઇટ્રલ વાલ પૂછે તો લેફ્ટ એટ્રિયમ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. પલ્મોનરી વાલ પૂછે તો રાઇટ વેન્ટ્રિક્યુલર અને પલ્મોનરી આર્ટરી. પછી એરોટિક વાલ પૂછે તો એરોટિક વાલ કોની વચ્ચે હશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર અને એરોટા વચ્ચે. હવે જે આર્ટરિયોવેન્ટ્રિક્યુલર વાલ તમને જોયા આપણે, આર્ટરિયોવેન્ટ્રિક્યુલર વાલ એટલે મિત્રો આર્ટરિયા અને વેન્ટ્રિક્યુલર વચ્ચે રાઇટ એટ્રિયમ રાઇટ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ એટ્રિયમ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. અહીંયા રાઇટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર એટલે ટ્રાયકસ્પાઇડ વાલ. લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે બાયકસ્પાઇડ વાલ, બરાબર. તો ટ્રાયકસ્પાઇડ વાલ ક્યાં હશે મિત્રો? બિટવીન રાઇટ એટ્રિયમ એન્ડ રાઇટ વેન્ટ્રિક્યુલર. 3 ફ્લેપ્સ, એની અંદર 3 ફ્લેપ્સ હશે, 1, 2 અને 3 ઓફ એન્ડોકાર્ડિયમ. કનેક્ટેડ ટુ ધ વેન્ટ્રિક્યુલર પેપિલરી મસલ્સ વાયા કોર્ડી ટેન્ડિડાઈ, બરાબર. આ કોર્ડી ટેન્ડિડાઈ દ્વારા પેપિલરી મસલ્સ જોડે એટેચ હશે જે કોન્ટ્રાક્શન ઓપનિંગ ક્લોઝિંગનું કામ કરશે, બરાબર. તો ધ્યાન રાખજો કે ટ્રાયકસ્પાઇડ વાલ કોના વચ્ચે કનેક્ટેડ હશે? રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલર વચ્ચે. એની અંદર 3 લીફ ફ્લેપ હશે, 3 ફ્લેપ હશે. કનેક્ટરે પેપિલરી મસલ દ્વારા કોના જોડે હશે? કોર્ડા ટેન્ડાઈ જોડે. બીજું મિત્રો છે બાયકસ્પાઇડ વાલ. બાયકસ્પાઇડ વાલ કોના વચ્ચે હશે મિત્રો? બિટવીન લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે. એની અંદર માઇટ્રલ વાલ ઓલ્સો કોલેડ. બીજું શું નામ છે એનું? માઇટ્રલ વાલ બી એનું બીજું નામ છે, તો એ ધ્યાન રાખજો. એની અંદર 2 લીફ ફ્લેપ હશે, 2 ફ્લેપ હશે ખાલી, રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ, આ 2 જ હશે, થર્ડ નહીં હોય આની અંદર ટ્રાયકસ્પાઇડ જેવું. કનેક્ટેડ ટુ ધ વેન્ટ્રિક્યુલર પેપ્યુલરી મસલ્સ દ્વારા કોડા ટેન્ડાઈ દ્વારા, બરાબર. તો જે કનેક્ટેડ છે બંને આર્ટરિયો વેન્ટ્રિક્યુલર ટ્રાયકસ્પાઇડ અને બાયકસ્પાઇડ એ કોના દ્વારા છે? પેપ્યુલરી મસલ્સ થ્રુ કોડા ટેન્ડિડા જોડે, બરાબર. કોડા ટેન્ડિનિયા, તો આ ધ્યાન રાખજો. તો ટ્રાયકસ્પાઇડ વાલ કોના વચ્ચે છે મિત્રો? રાઇટ એટ્રિક્યુલર રાઇટ વેન્ટ્રિક્યુલર રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ્સ વચ્ચે. ટ્રાયકસ્પાઇડ વાલ એને કહીશું, એની અંદર 3 લીફ ફ્લેપ પ્રેઝન્ટ હશે, બરાબર. અને એટેચ કોના જોડે હશે? પેપ્યુલરી મસલ્સ થ્રુ કોડિયા ટેન્ડિયાઈ. સેમ લેફ્ટ સાઈડ જઈએ તો લેફ્ટ એટ્રિયમ લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે કયો વાલ હશે? બાયકસ્પાઇડ વાલ. એનું બીજું નામ છે માઇટ્રલ વાલ. એ પણ એટેચ કોના જોડે હશે? પેપ્યુલરી મસલ દ્વારા કોડી ટેન્ડિયાઈ દ્વારા, બરાબર. એની અંદર 2 લીફ ફ્લેપ્સ હશે. હવે આ તમે જોઈ શકો છો અહીંયા આ 3 લીફ ફ્લેપ છે આ, બરાબર. એ કયો વાલ છે? ટ્રાયકસ્પાઇડ વાલ. કોના વચ્ચે છે? રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલર વચ્ચે, રાઇટ સાઈડ ઓફ હાર્ટ, બરાબર. બીજું એરોટિક વાલ છે. એરોટિક વાલ છે કોના જોડે એટેચ હશે? એ હમણાં આપણે સેમિલ્યુનર વાલ ભણીશું. એની સામે બીજો જે આપણો છે બાયકસ્પાઇડ વાલ અથવા તો માઇટ્રલ વાલ, બરાબર. એ કોના વચ્ચે છે? લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર. એટલે આ લેફ્ટ સાઈડ હાર્ટ થઈ ગયું, આ રાઇટ સાઈડ હાર્ટ થઈ ગયું, બરાબર. અહીંયા જે આપણો છે કયો વાલ છે? માઇટ્રલ વાલ છે, ક્લોઝ અને ઓપન છે. પછી એરોટિક વાલ, અહીંયા કોરોડા ટેન્ડાઈ રાઇટ સાઈડના પેપ્યુલરી મસલ્સ બતાવ્યા છે, બરાબર. તો આ ધ્યાન રાખજો એક વસ્તુ. એના પછી મિત્રો છે સેમિન્યુલર વાલ, અર્ધચંદ્રાકાર જે આપણે વાલ કરીએ છીએ, વાલો કહીએ છીએ. અને તેની અંદર પલ્મોનરી સેમિન્યુલર વાલ અને એરોટિક સેમિન્યુલર વાલ. પલ્મોનરી સેમિન્યુલર વાલ કોના વચ્ચે છે? રાઇટ વેન્ટ્રિક્યુલર અને પલ્મોનરી આર્ટરી વચ્ચે. બિટવીન ધ રાઇટ વેન્ટ્રિક્યુલર અને પલ્મોનરી ટ્રંક, બરાબર. તો આ ધ્યાન રાખજો, સ્ટાર કરજો દરેક વાલ ક્યાં કોના વચ્ચે હશે. એરોટિક વાલ કોના વચ્ચે મિત્રો પ્રેઝન્ટ હશે? એરોટિક વાલ છે લેફ્ટ વેન્ટ્રિક્યુલર અને એરોટા વચ્ચે, બરાબર. તો આ ધ્યાન રાખજો. એરોટિક વાલ, પલ્મોનરી વાલ, ટ્રાયકસ્પાઇડ વાલ, બાયકસ્પાઇડ વાલ. ચેમ્બર તમે અહીંયા જોઈ શકો છો. આ બ્લૂની અંદર છે રાઇટ એટ્રિયમ છે, રાઇટ વેન્ટ્રિક્યુલર છે. રેડની અંદર છે લેફ્ટ એટ્રિયમ લેફ્ટ વેન્ટ્રિક્યુલર છે. તો અહીંયા કયો વાલ હશે? ટ્રાયકસ્પાઇડ વાલ હશે. અહીંયા કયો વાલ હશે? બાયકસ્પાઇડ વાલ હશે.
આ પલ્મોનરી આર્ટરી છે એના વચ્ચે કયો હશે? પલ્મોનરી વાલ. અને એરોટિક વચ્ચે કયો વાલ હશે? એરોટિક વાલ. હવે હાર્ટને બ્લડ સપ્લાય મિત્રો કોણ કરે છે? બ્લડ સપ્લાય ટુ ધ હાર્ટ, બરાબર. તો હાર્ટનો સપ્લાય કોણ કરે છે? તો ટુ વર્ક એફિશિયન્ટલી ધ હાર્ટ નીડેડ અ કન્ટિન્યુઅસલી બ્લડ સપ્લાય. એના પમ્પિંગ કરવા માટે પણ તમારે હાર્ટના માટે કામ કરવા માટે બ્લડની જરૂર છે, બરાબર. તો નો ડાઉટ તમે કોઈના બીજા માટે અંદર રાજાને રાણીને બેસાડે છે, પણ એ રાજાને રાણીને બેસાડીને પણ હાર્ટને તો એનો ભાર ઉપાડવો પડશે ને. એ ઉપરથી વધારે હાર્ટનો ભાર ઉપાડીને વધારે પમ્પિંગ કરવું પડશે, કારણ કે કંઈ પ્લસ માઇનસ થશે. એકબીજાને રાજા હશે તો રાણીને, રાણી હશે તો રાજાને સ્ટ્રેસ આવશે. સોના બાબુ થઈ ગયા પછી, બરાબર. સોના બાબુ બધું મિત્રો લગ્ન પહેલાંનું છે. જ્યારે તમારા લગ્ન થઈ જાય પછી સોના બાબુમાંથી બધું નીકળી જશે. ઓરિજિનલ લાઈફ તમારી લગ્ન પછીની જ છે. જો નિભાવી શકો તો જ મેરેજ કરવાના જિંદગીની અંદર, અથવા કોઈની લાઈફ ખરાબ નહીં કરવાની મિત્રો. હંમેશા યાદ રાખવાનું, જો તમારામાં નિભાવવાની ત્રેવડ હોય તો જ મેરેજ કરવાના, બાકી કોઈની લાઈફ ખરાબ કરવી નહીં. કુદરતનો નિયમ છે. નિભાવી શકો, તમારામાં ત્રેવડ હોય, તમે પાલવી શકો એવા હો તો મેરેજ કરવા, બાકી તમારી સિંગલ લાઈફ જીવી, બરાબર. ને સિંગલ લાઈફ બેસ્ટ છે, જેને નિભાવવાની ત્રેવડ ના હોય એના માટે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવું. પછી તમે મેરેજ કરી અને ધંગ ઢાળા તમારા હોય નહીં, નિભાવવાની ત્રેવડ હોય નહીં, અને પછી સોના બાબુમાંથી સોનાય નીકળી જાય ને બાબુય નીકળી જાય ને પછી રોજના ઝઘડા, અને પછી છેલ્લે કંટાળીને તમે કોર્ટ કચેરીના ચક્કર ને મમ્મી પપ્પાને બધાને તકલીફો આપી, એના કરતાં બેટર છે જો નિભાવી શકો હોય તો મેરેજ કરવાના, બાકી તમારી લાઈફ છે તમે આરામથી વિતાવી શકો છો. તો ટુ વર્ક એફિશિયન્ટલી હાર્ટ નીડેડ અ કન્ટિન્યુઅસ બ્લડ સપ્લાય. તમારા પમ્પિંગ માટે હાર્ટને કન્ટિન્યુઅસ બ્લડ સપ્લાયની જરૂર છે. નીડ ટુ ધ સપ્લાય ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ એન્ડ ટુ રિમૂવ વેસ્ટ પ્રોડક્ટ. મેં તમને કીધું એ પ્રમાણે હેડ ટુ ટોય સુધી સારી વસ્તુ હૃદય પહોંચાડશે. દરેક વસ્તુ ભગવાને સારું કર્મો માટે જ બનાવી છે, પણ આ માણસ સાલો છે એ સુધરતો નથી. એ ખરાબ કર્મો કરે છે, એટલે એના હાર્ટ અને બ્લડને પણ પ્યોરિફાયમાંથી ઇમ્પ્યોરિફાય કરી નાખે છે, બરાબર. તો ઓક્સિજન, ન્યુટ્રિયન્ટ બધું સપ્લાય કરશે, અને વેસ્ટ પ્રોડક્ટ CO2, યુરિયા, યુરિક એસિડ જે મેટાબોલિક વેસ્ટ છે એને લઈને વેસ્ટ પ્રોડક્ટ રૂપે હાર્ટની અંદરમાંથી કે ત્યાં આપણા ફેફસામાં જશે. ત્યાંથી પછી વેસ્ટ પ્રોડક્ટ કિડનીની અંદર રિમૂવ થઈ અને પાછું એક્સક્રીશન રૂપે બહાર નીકળશે. નીડ ટુ સપ્લાય ઓક્સિજન, ન્યુટ્રિયન્ટ એન્ડ રિમૂવ વેસ્ટ મટીરિયલ્સ, બરાબર છે. હાર્ટ હેઝ ધી ઓવન સિસ્ટમ સર્ક્યુલેશન, કોરોનરી સર્ક્યુલેશન. હૃદયને પોતાનું સર્ક્યુલેશન છે, જે લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટા જાય છે એની અંદર. કોનું? કોરોનરી સર્ક્યુલેશન એને કહીશું. લેફ્ટ એન્ડ રાઇટ કોરોનરી આર્ટરી અરાઇઝ ધ બેઝ ઓફ ધ એરોટા. રાઇટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી ક્યાંથી ઉત્પન્ન થાય છે? બેઝ ઓફ એરોટામાંથી, અને સપ્લાય કરે છે. ફ્રોમ ધ સપ્લાય ધ બ્લડ ટુ રાઇટ એન્ડ લેફ્ટ સાઇડ ઓફ ધ હાર્ટ. રાઇટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી રાઇટ સાઇડને, લેફ્ટ સાઇડના હાર્ટને સપ્લાય કરે છે. કોરોનરી આર્ટરી પ્રોવાઇડ પ્યોર બ્લડ. કોરોનરી વેન રિમૂવ વેસ્ટ પ્રોડક્ટ. કોરોનરી સાઇનસ એમ્પ્ટી ધ ડીઓક્સિજનેટેડ બ્લડ ઇન ધ રાઇટ એટ્રિયમ. કોરોનરી સાઇનસ એટલે સુપીરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા જે બ્લડ ઇમ્પ્યોરિફાઈ બ્લડ આવે છે, બરાબર. તો કોરોનરી આર્ટરી શું જે કરે છે? પ્યોર બ્લડ પ્રોવાઈડ કરે છે. કોરોનરી વેઇન શું છે? રિમૂવ વેસ્ટ પ્રોડક્ટને રિમૂવ કરી અને પછી કોરોનરી સાઇનસમાં કન્વર્ટ થઈ અને સુપીરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા ક્યાં આવે છે? રાઇટ એટ્રિયમની અંદર, બરાબર. તો હાર્ટનો બ્લડ સપ્લાય કોના દ્વારા થાય છે? પોતાની ઓવન સિસ્ટમ છે એને કોરોનરી સિસ્ટમ કહીશું. રાઇટ કોરોનરી આર્ટરી અને લેફ્ટ કોરોનરી આર્ટરી, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ શું છે? આપણું એરોટા, બરાબર. એરોટા ક્યાંથી નીકળશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી, બરાબર. રાઇટ કોરોનરી આર્ટરી અહીંયાથી લેફ્ટ કોરોનરી આર્ટરી. લેફ્ટની અંદર લેફ્ટ એન્ટેરિયર ડિસેન્ડિંગ આર્ટરી, પછી સર્કમફ્લેક્સ આર્ટરી, લેફ્ટ કોરોનરી આર્ટરી, બરાબર. હવે રાઇટ કોરોનરી આર્ટરી છે એની અંદર લેફ્ટ કોરોનરી આર્ટરી છે, એના પાછળ 3 બ્રાન્ચ પડશે લેફ્ટ કોરોનરી આર્ટરીમાંથી. સર્કમફરન્સ આર્ટરી, લેફ્ટ એન્ટેરિયર ડિસેન્ડિંગ આર્ટરી, બરાબર. તો આ ધ્યાન રાખજો. રાઇટ અને લેફ્ટ કોરોનરી આર્ટરી પછી નાની નાની બ્રાન્ચની અંદર ડિવાઈડ થઈને ટોટલ હાર્ટના 4 ચેમ્બર સાઇડ, અપર, બેઝ અને એપેક્સ બંને સાઇડ હાર્ટનો બ્લડ સપ્લાય પહોંચાડશે, જેથી તમારું હાર્ટ છે કન્ટિન્યુઅસ પમ્પિંગ કરતું રહેશે, બરાબર. તો ધ્યાન રાખજો મિત્રો, તમારું નાજુક દિલ છે એ સંભાળીને રાખજો. હવે કન્ડક્શન સિસ્ટમ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. આજે જે આપણે આ ડિટેલમાં ભણ્યા મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો કે હાર્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન કોના દ્વારા થાય છે, હાર્ટના કેટલા લેયર છે, હાર્ટના કેટલા ચેમ્બર છે, હાર્ટના કેટલા વાલ્વ છે, બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આના ઉપરથી ડિસીઝ પોર્શનની અંદર દરેક પર્ટિક્યુલર ડિસીઝ, રાઇટ એટ્રિયમનો ડિસીઝ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ વેન્ટ્રિક્યુલર, પછી ટ્રાઇકેસ્પાઇડ વાલ્વ, બાયકેસ્પાઇડ વાલ્વ, આ દરેકના ડિસીઝ કન્ડિશન આના ઉપરથી આવશે. તો આ સરસ મજાનું આજનું આ લેક્ચર કે જે અત્યાર સુધી તમે જો ના ભણ્યા હોય
તો આ તમારું નાજુક દિલ કે જેની અંદર કઈ કઈ રચના છે, તમારા રાજા અને રાણી ક્યાં બેઠા છે, એનું સ્થાન ક્યાં છે, એ તમારે ખુદને પણ આજે આ ભણ્યા પછી જોઈ લેવું કે મારા રાજાનું સ્થાન ક્યાં છે અને મારી રાણીનું સ્થાન ક્યાં છે, બરાબર. અને તમારા મા બાપનું સ્થાન તમારા માટે ક્યાં છે. તો મિત્રો જેમ જેમ લેક્ચર અપલોડ થાય એમ વાંચતા રહેજો, જોડે જોડે MCQની પ્રેક્ટિસ કરતા રહેજો અને અબકી બાર 1903 પારની આ લડાઈમાં તમારા રાજા અને રાણીને સાથે, તમારા મમ્મી પપ્પાને સાથે લઈ અને મહેનત કરજો. હાર્ડવર્ક, પેશન્સ અને કન્ટિન્યુટી સાથે આપણે આપણું સપનું સાકાર કરીશું. તો નેક્સ્ટ સિસ્ટમ આપણે કન્ડક્શન સિસ્ટમનો જે આ પોર્શન છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. તો જોડે જોડે વાંચતા રહેજો અને MCQ સોલ્વ કરતા રહેજો અને ક્યાંય જરૂર જણાય તો હંમેશા યાદ કરજો. તમારા માટે બને એવી આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે, તો તમારા માટે ગમે ત્યારે જરૂર પડે તો યાદ કરતા રહેજો. ક્યાંય અટવાઓ તો, ડિમોટિવેટ થાઓ તો બને એવી તમને મદદ કરીશું. અને વિડીયોને મિત્રો લાઈક, ચેનલને વિડીયોને તમારા કલીગ્સના જેટલા ગ્રુપો એમાં મિત્રો વિડીયો શેર કરવાનું રાખો. તમે લોકો મિત્રો આટલી તમારા માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરીએ છીએ, તો તમે વિડીયો શેર કરો જેથી વધારેમાં વધારે મિત્રો લાભ લઈ શકે. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો મિત્રો તો નામની બાજુની અંદર સબસ્ક્રાઈબ બટન કરીને ઓલ નોટિફિકેશન છે કરી દેજો, જેથી કરીને જો વિડીયો અપલોડ થાય તો કંઈ ઇન્ફોર્મેશન હોય તો તમારા સુધી પહોંચી જાય, બરાબર. તો ચેનલને લાઈક, વિડીયોને લાઈક, શેર અને ચેનલને મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારા માટે એક નિસ્વાર્થ ભાવે ગુરુ ગણો, તમારો ભાઈ ગણો કે તમારો મિત્ર ગણો, એ તમારા માટે મહેનત કરી રહ્યો છે, તો એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરીને એને પણ મોટિવેટ કરવી એક તમારી ફરજ બને છે. તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક, શેર કરી અને બધાને તમારા કલીગ્સના ગ્રુપમાં મોકલજો, જેથી વધારેમાં વધારે મિત્રો જોડાય અને વધારેમાં વધારે મિત્રો સુધી પહોંચી અને આનો લાભ લે, જેથી કરીને એમના મા બાપનું સપનું સાકાર થાય. ફરીથી મિત્રો કાલના નવા લેક્ચરની અંદર મળીશું. તો વાંચતા રહેજો, કન્ટિન્યુટી, પેશન્સ અને હાર્ડવર્ક સાથે મહેનત કરતા રહેજો. રાજા અને રાણી તો તમારી એક્ઝામ પતશે અને ગવર્મેન્ટ હાથમાં ઓર્ડર આવશે એટલે તમારા માટે રાજાને રાણી મળી જશે અને રાણીને રાજા મળી જશે, એટલે એનું ટેન્શન ના લેતા. કુદરતે પાત્રો નક્કી કરીને જ મૂક્યા છે, તો જાજુ ટેન્શન લીધા વગર આપણે રાજા અને રાણીમાં પડ્યા વગર અત્યારે ખાલી આપણા દિલની અંદર ખાલી મમ્મી, મોમ અને ડેડ, એમ અને ડી મેં તમને બતાવ્યો હતો, અહીંયા ફરીથી તમારા માટે કરી દઉં છું, બરાબર. હાર્ટની અંદર તમારા માટે સ્થાન અત્યારે એન્ડોથેલિયમ, આપણે એન્ડોકાર્ડિયમ જોયું, એન્ડોકાર્ડિયમની નજીક આપણે કોને બેસાડેલા હોવા જોઈએ? અહીંયા એક મોમ, અહીંયા એક ડેડ, મમ્મી, પાપા, બરાબર. અત્યારે આ બેને સ્થાન આપજો અને એના માટે જ ખરેખર દિલ ધબકાવડજો, ધબકાવવું જોઈએ દિલ, જે ધબકવું જોઈએ કંઈ એ મમ્મી અને પપ્પા, મોમ અને ડેડ જોડે ધબકાવજો, એમના માટે ધબકાવજો, જેથી કરીને તમારા નજીકનું જે એન્ડોકાર્ડિયમ છે એને પણ ખબર પડે કે સૌથી વધારે આ દુનિયાની અંદર જો કોઈ હોય તો એ મમ્મી પપ્પા છે, બરાબર. તો એની સાથે સાથે તમારી અબકી બાર 1903 પારની જે આ લડાઈ છે એમાં સક્સેસ મેળવવા માટે અહીંયા મોમ અને જો ડેડ હશે તો તરત સક્સેસ મળશે. બાકી પછી રાજા અને રાણી હશે તો ટાઈમ વેસ્ટ અને ડાયવર્ઝન, પ્લસ લાસ્ટમાં શું થશે? લાખો ટુકડા થશે આના, અને ટુકડા થયા પછી તું કોણ ને હું કોણ, અને જે સોના બાબુ અને પ્રેમ હતો એ પછી શું થશે? એકબીજાના દુશ્મનની નજરથી મોઢું જોવા પણ રેડી નહીં. આ દુનિયાની રિયાલિટી છે. એક ટાઈમ હોય કે તમે એક થાળીમાં જમતા હોય મિત્રો, અને એક ટાઈમ એવો પણ આવે કે તમારા દિલના 100 ટુકડા થઈ અને એ જ સોના બાબુ તમને દુશ્મન તરીકે દેખાતું હોય અને તમે એનું મોઢું જોવા પણ રેડી ના હોય. તો આપણે એવું ના થાય એવું ધ્યાન રાખી અને અત્યારે અબકી બાર 1903 પાર ઉપર આપણું ફોકસ રાખી અને આપણા મમ્મી પપ્પાનું જે સપનું છે એને સાકાર કરવા તમે અને હું સાથે મળીને જે મહેનત કરી રહ્યા છે એમાં અથાક મહેનત કરજો. જોડે જોડે બધા લેક્ચર એટેન્ડ કરી અને MCQ સોલ્વ કરતા રહેજો. ફરીથી કાલના આ નાજુક દિલ સાથે નવા લેક્ચરની અંદર મળીશું. 100% મિત્રો મારું દિલ છે, મારું દિલ હું અહીંયા તમને દોરીને બતાવું. મારા દિલની અંદર અત્યારે મારા ફેમિલીના મમ્મી પપ્પા બધા એ તો છે જ, પણ એની સાથે આ મારા તમામ મિત્રો, બધા મિત્રો અહીંયા જ ભરેલો છે. આ તમે બધા મારા દિલની એન્ડોકાર્ડિયમની એકદમ નજીક થો, બરાબર. અત્યારે તમારા માટે આ દિલ વધારેમાં વધારે ધબકી રહ્યું છે, કેમ કે મારે તમારા બધાના મિત્રોની હાથમાં એક ગવર્મેન્ટ ઓર્ડર અપાવવો છે 2025ની અંદર, અને તમારું ને તમારા મા બાપનું સપનું સાકાર કરાવવું છે. તો આપ તમામ મિત્રોનો ખરેખર ફરીથી એકવાર દિલથી આભાર, જે તમે મારા દિલની એકદમ નજીક છો, હું હંમેશા કહું છું. તો ફરીથી મિત્રો કાલના નવા લેક્ચરની અંદર મળીશું. આ નવી સિસ્ટમ સ્ટાર્ટ થઈ ગઈ છે, કાર્ડિયક સિસ્ટમ, આપણી મેઇન સિસ્ટમ ધબકારાવાળી, બરાબર, નાજુક દિલવાળી, કે એના સાથે સાથે આપણે હસ્તી મોજ મસ્તી કરતાં ભણીશું. તો વાંચી અને MCQ સોલ્વ કરતા રહેજો. આના પછી કન્ડક્શન સિસ્ટમથી આપણે નેક્સ્ટ આગળ સ્ટાર્ટ કરીશું. ફરીથી કાલના લેક્ચરમાં મળીશું. મારા દિલના નજીક છે એવા તમામ મિત્રોને ફરીથી ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો.